એટલે એમને વિષય એવો આપ્યો કે ફેમિલી ઇઝ ધી હોમ ઓફ હેપીનેસ. એટલે કે પરિવાર છે એ સુખનું સરનામું છે. અને આ વાત બહુ હકીકત છે. હમણાં જ હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક સર્વે થયો, લગભગ 1 લાખ પરિવારમાં સર્વે થયો. 100 કરતા વધારે દેશોમાં સર્વે હતો. એ સર્વેનો મુખ્ય પ્રશ્ન એ હતો, દરેક પરિવારજનને એવું પૂછવામાં આવતું કે વોટ અકોર્ડિંગ ટુ યુ ઇઝ ધી ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. એટલે કે આપની દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? ત્યારે 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સ એવું કહ્યું કે પોતાના પરિવારજનો સાથે, નજીકના મિત્રો હોય, સગાવાલા હોય, જેના પ્રત્યે આપણને લાગણી અને પ્રેમ હોય, એ લોકોને આપણા પ્રત્યે લાગણી અને પ્રેમ હોય, એવો એક સંબંધ હોય, એવી વ્યક્તિઓ સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ પસાર કરવો એ પૃથ્વી ઉપર સૌથી મોટો આનંદ છે. એટલે પરિવારજનો સાથે વિતાવેલો સમય, ઇટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. આ સંબંધી ઘણા બધા સંશોધનો થયા છે, ઘણી બધી વાતો આપણને ઉપલબ્ધ થાય છે. ડેવિડ કેરોલ નામના બહુ જ સારા પેરેન્ટિંગ ઉપર વિચારક અને લેખક છે, અને એમને બહુ જ સરસ પુસ્તક લખ્યું છે, સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ. એટલે કે આપણે માતા પિતા તરીકે તો આપણા બાળકોનો ઉછેર કરીએ છીએ, પણ સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ એટલે આધ્યાત્મિક રીતે આપણા બાળકોનો ઉછેર આપણે કેવી રીતે કરવો. એટલે ઉછેરમાં એક અધ્યાત્મનું તત્વ, અ ટચ ઓફ સ્પિરિચ્યુઆલિટી ઇન રેઝિંગ યોર ચિલ્ડ્રન. તો સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ પુસ્તકમાં પણ ડેવિડ કેરોલે બહુ જ સરસ વાત ફેમિલી વેલ્યુઝ માટે લખી છે. એમાં પણ એમણે લખ્યું છે, એમણે પોતે લગભગ 1000થી વધારે પરિવારો સાથે વ્યક્તિગત મુલાકાત કરી છે. 1000થી પણ વધારે પરિવારો સાથે વ્યક્તિગત બેઠા છે. 1000થી પણ વધારે પરિવારોને એમની સાથે ચર્ચા કરી, એમના પ્રશ્નો સાંભળીને માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે વેરી વાસ્ટ એક્સપિરિયન્સ વેન ઇટ કમ્સ ટુ ફેમિલી વેલ્યુઝ. અગેન આઈ રિપીટ ધ નેમ. એમનું નામ ડેવિડ કેરોલ અને એમના પુસ્તકનું નામ છે સ્પિરિચ્યુઅલ પેરેન્ટિંગ. આ પુસ્તકમાં પણ એમણે ફેમિલી વેલ્યુઝ, ફેમિલી ટાઈમ, ફેમિલી ડિનર એ બધાનો ખૂબ મહિમા લખ્યો છે. એક શબ્દ, એક વાક્ય તો એમને ડેવિડ કેરોલે એવું વાપર્યું છે કે ફેમિલી ડિનર એક્ટ્સ એઝ અ વેક્સિન ફોર ધ ચિલ્ડ્રન. એવો શબ્દ વાપર્યો છે. નહીં, નાના બાળકોને આપણે જરા રસી મુકાવીએ ને, વેક્સિન મુકાવીએ, જેથી એને અમુક રોગ ન થાય. તો આટલા વિશાળ અનુભવ પરથી ડેવિડ કેરોલ કહે છે કે ફેમિલીમાં બધા સાથે બેસે, માતા પિતા હોય, એટલે કે પતિ પત્ની, અમને સંતાનો હોય, વૃદ્ધ માતા પિતા હોય, બધા તમે 4, 5, 7 જણા જે પરિવારમાં સાથે રહેતા હોય, સાથે બેસો, સાથે આનંદ કરો, સાથે વાતો કરો, સાથે જમો. તો એમણે એવું લખ્યું છે કે આ જે ક્રિયા એ નાના બાળકો માટે, તમારી જે નેક્સ્ટ જનરેશન છે, નવી પેઢી છે, એની માટે વેક્સિન જેવું કામ કરે છે. ઇટ એક્ટ્સ એઝ અ વેક્સિન ફોર ધ નેક્સ્ટ જનરેશન. કે એને ઘણા બધી કુઆદતોમાંથી બચાવે. જેમ પેલી વેક્સિન તમે નાનપણથી બાળકને આપો તો રોગમાંથી બચાવે, એમ આ ફેમિલી ટાઈમ ઇટ એક્ટ્સ એઝ અ વેક્સિન. ઇટ પ્રોટેક્ટ્સ યોર ચિલ્ડ્રન. તમારા બાળકોનું એ રક્ષણ કરે છે. શેમાંથી? ઘણી ખોટી આદતોમાંથી. તો આ વાત બહુ સાચી છે કે ફેમિલી ઇઝ ધી હોમ ઓફ હેપીનેસ. દરેક પ્રકારના સુખ જે જીવનમાં વ્યક્તિને જોઈએ, અને એ સુખ માટે જે વ્યક્તિ પ્રયત્નશીલ હોય, એ સુખ માટેનું મૂળ કારણ તો પરિવાર જ છે. અને બહુ જૂના જમાનાથી આપણે એક કહેવત સાંભળતા આવ્યા છીએ કે દુનિયાનો છેડો ઘર
એ આપણે પરિવારમાં સંબંધી એ કહેવત સાંભળતા આવ્યા છે ને? હા કે ના? બધા સાંભળી હશે. એટલે કે પૃથ્વીનો છેડો ઘર, એ કહેવત પાછળ આ બધા અર્થો સમાયેલા હતા. આ બધી વાતો આપણી પરંપરામાં આપણને સમજાવવામાં આવી છે. એટલે વાત બહુ હકીકત છે. તમને કદાચ અત્યારે મનમાં એવો નાનો પ્રશ્ન થતો હશે કે અમે તો સંતો છીએ, અમારે પોતાનો તો કોઈ પરિવાર છે નહીં, કારણ કે અમે તો કંઈ લગ્ન કર્યા નથી ને અમે તો બ્રહ્મચારી છીએ. એટલે હાઉ કેન આઈ ટોક ઓન ફેમિલી વેલ્યુઝ બીકોઝ આઈ ડોન્ટ હેવ અ ફેમિલી. અમારે પોતાનો તો કંઈ પરિવાર છે જ નહીં. પણ BAPS સ્વામિનારાયણ સંસ્થામાં, એટલે આમ તો ભગવાન સ્વામિનારાયણના વખતથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક પરંપરા છે, એક પ્રણાલિકા છે કે સંતો છે સમાજમાં વિચરણ કરે, અને સમાજ અને સંસારમાં વિચરણ એટલે ઘરે ઘરે જાય. એ પરિવારમાં ત્યાં પુરુષ સભ્યો હોય તેની સાથે બધા બેસે, એ પરિવાર સંબંધી કોઈ નાના મોટા પ્રશ્નોની વાત પણ થાય, ચર્ચા પણ થાય, અને એ પરિવારમાં દરેક પરિવારજનને સૂટ એવો બંધાય એવી વાતો સંતો કરે. એ પરિવારમાં તમામ સભ્યો એ નિર્વ્યસની થાય એવી વાતો થતી હોય. એ પરિવારમાં દરેક સભ્યના જીવનમાં નૈતિકતા એટલે કે મોરાલિટીઝ આવે એ સંબંધી એને પ્રેરણાઓ અપાતી હોય. સંતો જ્યારે ઘરે જાય ત્યારે એ પરિવારજનોમાં અધ્યાત્મ, સ્પિરિચ્યુઆલિટી એ સંબંધી પણ માર્ગદર્શન મળે. એટલે અમે સંતો બહુ જ બધા ઘરે વ્યક્તિગત ગયા છીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જે BAPS સંસ્થા, જે સંસ્થામાંથી હું આવું છું, ઇઝ અમોંગ ધ ટોપ 10 NGOs ઓફ ધ વર્લ્ડ. દુનિયાની પ્રથમ 10 સંસ્થામાંથી એક સંસ્થા છે. એ સંસ્થાને વિશ્વવ્યાપી બનાવી એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે બનાવી. એ પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 3.5 લાખ ઘરે વ્યક્તિગત ગયા છે. 3.5 લાખ હોમ્સ પર્સનલી વિઝિટેડ. એટલે એમને પરિવારમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ વધે એની માટે એમના જે અનુભવો છે ને તમારી સાથે શેર કરવાના છે. કારણ કે સામાન્ય આદિવાસીઓના ઝૂંપડામાં પણ પ્રમુખ સ્વામી મહારાજે પધરામણી કરી છે, અને મોટી મહેલાતો હોય એમાં પણ કરી છે. આજે એમના ઉત્તરાધિકારી છે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, જેને હમણાં કદાચ છેલ્લા એક અઠવાડિયામાં બહુ જ ન્યૂઝમાં હતા, એટલે કદાચ તમે જોયા હશે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે હમણાં 8-9 દિવસ પહેલા 20મી એપ્રિલે મિડલ ઇસ્ટમાં યુનાઇટેડ આરબ એમિરેટ્સ UAEમાં એની રાજધાની અબુધાબીમાં શેખ ઓફ અબુધાબી મોહમ્મદ અલ ઝૈયદ એમણે 27 એકર જગ્યા BAPS સંસ્થાને ભેટમાં આપી, દાનમાં આપી. એટલે તમે બધાએ અક્ષરધામ જોયું હશે, યસ ઓર નો? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. ગાંધીનગર ઓર દિલ્હી અક્ષરધામ, ઓલમોસ્ટ ઓલ ઓફ યુ, લગભગ બધાએ. એ અક્ષરધામ જેવું કેમ્પસ અબુધાબીમાં ઊભું થશે આવતા 2 વર્ષમાં. આ એક જ એવું મોટું કાર્ય થશે કે 2 મોટા સમાજ નજીક આવશે, 2 મોટી જ્ઞાતિઓ નજીક આવશે, અને એનાથી બહુ જ મોટું પરિવર્તન ભવિષ્યમાં આવી શકે એવી શક્યતા છે. એવું મોટું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી ઉપર કર્યું. એમના વિઝડમની વાતો તમારી સાથે શેર કરવાની. મેં કહ્યું એમ એમને 3.5 લાખ ઘરે પધરામણીઓ કરી છે. નાના મોટા વ્યક્તિગત પારિવારિક પ્રશ્નો માટે લોકો એમને પ્રશ્નો એટલે પત્રો લખતા, એવા 7.5 લાખ પત્રો એમણે વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો છે. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. Unbelievable. રોજના 70 પત્રો વાંચવા અને જવાબ આપવો એટલે 2-4 દિવસ સુધી નહીં, 45 વર્ષ સુધી રવિવાર નહીં જોવાનો. પ્રમુખ સ્વામી મહારાજ એવી રીતે ઉત્તર આપ્યા છે. રોજ સવાર બપોર સાંજ 150 વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપી એના પ્રશ્નો સાંભળતા. એના જીવનમાં, પરિવારમાં જેમ જટિલ પ્રશ્નો હોય, જેની માટે એને આમ મૂંઝવણ રહેતી હોય, પ્રશ્ન રહેતો હોય, એવા 500 વ્યક્તિઓ રોજ પ્રમુખ સ્વામી મહારાજે 2 મિલિયન 20 લાખ લોકોને વ્યક્તિગત મળીને એના પ્રશ્નનું સમાધાન કરી આપ્યું.
રોજ 2 થી 3 કલાક એડમિનિસ્ટ્રેટિવ મિટિંગમાં બેસવાનું. કારણ કે તમે જે અક્ષરધામનું કેમ્પસ જોયું છે એવા નાના મોટા 1200 કેમ્પસ 1200 પ્રમુખ સ્વામી મહારાજે સિંગલ હેન્ડેડલી ઊભા કર્યા. જે બાંધકામમાં હોય ને એને ખબર પડે 1200 અક્ષરધામ જેવા કેમ્પસ નાના મોટા ઊભા કરવા એટલે શું. એની સાથે સાથે 80 થી પણ વધારે હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ અને કોલેજીસ એ પ્રમુખ સ્વામી મહારાજે ઊભી કરી, એટલે કે નિર્માણ કર્યું અને એનું સફળ સંચાલન કર્યું. એટલે આટલો મોટો સંપ્રદાય એમને ચલાવ્યો. હમણાં જ 2.5-3 વર્ષ પહેલા જે પોતે ધામમાં પધાર્યા 95 વર્ષની ઉંમરે, અને અમારા જેવા લગભગ 1200 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી પણ વધારે સંતો એ સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ એવી ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણેલા છે. અમારા ઘણા બધા સંતો 22-25 વર્ષની ઉંમરે $1,00,000, $2,00,000 સેલરી છોડીને સંત થયા છે. આ મેં તમને એટલા માટે વાત કરી કે તમને એવું ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં ગમ્યું એટલે અહીં આવી ગયા. હા, કેમ નહીં જામ્યું એટલે અહીં આવી ગયા. બધું જામેલું જ હતું ને ગમેલું જ હતું. What I mean to say is કે પ્રમુખ સ્વામી મહારાજને સમાજનો આટલો બધો વિશાળ અનુભવ, સમાજની બધી ગતિવિધિઓ સાથે એ હંમેશા સુમેળમાં રહેતા. તો એમના જે અનુભવની વાતો છે, કારણ કે હજારો પરિવારના વિખવાદમાં મધ્યસ્થી બનીને એમને એ વિખવાદ મિટાવી દીધો. હજારો પરિવારમાં કોઈ 1-2 વ્યક્તિને કંઈક પરિવારમાં અસંતોષ હોય ને ઝઘડા હોય, એમને માર્ગદર્શન આપીને એ ઝઘડો એ મિટાવી દીધો. આવા હજારો પરિવાર અત્યારે સમાજમાં એવા છે કે દે આર હેપી ટુડે. આજે લોકો સુખી છે બીકોઝ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ ઇન્ટરવેન્શન એટ ધ રાઇટ ટાઈમ. એટલે અમે સંતો પણ વિચરણ બધે ગયા છે. મેં પણ આઈ થિંક ઇન ધ લાસ્ટ 30 years લગભગ 25,000 થી પણ વધારે ફેમિલીની પર્સનલ વિઝિટ એમના ઘરે જઈને, દુનિયાના લગભગ 30 દેશોમાં 200 જેટલી સિટીઝમાં તો હું 25,000 ફેમિલીને વ્યક્તિગત મળ્યો છું. એટલે એ પ્રમુખ સ્વામી મહારાજનો એક વિશાળ અનુભવ, એમનું શાણપણું, એની સાથે આ બધી થોડી વાતો એ તમારી સાથે શેર કરવાની કે હાઉ યોર ફેમિલી ઇઝ ધી હોમ ઓફ હેપીનેસ. એમાં આપણે જઈએ પહેલા અમુક ચેક પોઈન્ટ્સ આપણે વિચારી લેવાના, સમજી લેવાના, જે આપણે ધ્યાન રાખવાનું છે. પહેલો મોટો ચેક પોઈન્ટ એ છે કે વેન યુ આર અ ફેમિલી, તમે જ્યારે એક પરિવારની જેમ સાથે આવ્યા છો, ઇટ ઇઝ અ ડિવાઇન યુનિટ. ઇટ ઇઝ નોટ એન એક્સિડન્ટ. એક એક્સિડન્ટ નથી થયો કે તમે ભેગા આવી ગયા બધા. પતિ પત્ની, દીકરા દીકરી, મા બાપ. ઘણી વખત કોઈને એવું એરેન્જ મેરેજ હોય, એરેન્જ મેરેજ ના હોય, સેલ્ફ અરેન્જ મેરેજ હોય. સેલ્ફ અરેન્જડ મેરેજ હોય તો એ લોકો એમ કે પરિચયમાં કે ખબર નહીં, અમે તો ટ્રેનમાં ટ્રાવેલિંગ કરતા and we accidentally met and then we started a relation, then we got married. પણ that which you consider as an accident was not an accident, it was a divine design. એ બધું ભગવાનનું નિર્માણ કરેલું હોય છે. પણ તોય તમે એમ કહો કે મેરેજીસ આર મેડ ઇન હેવન, પણ હસતા હસતા એક વાક્ય મેં ઉમેર્યું છું કે મેરેજીસ આર મેડ ઇન હેવન બટ દે આર લિવ્ડ ઓન અર્થ. એટલે આ બધી વાતો આવશે અંદર. મેરેજીસ આર મેડ ઇન હેવન બટ દે આર લિવ્ડ ઓન અર્થ. ભલે સ્વર્ગમાં બધા લગ્ન નક્કી થતા હોય, પણ જીવવાનું છે પૃથ્વી ઉપર ને, એટલે એમાં સ્વભાવ, પ્રકૃતિ બધું આવે. પણ જો એટલે એક્સેપ્ટન્સ ઓફ અ ગ્રેટ થોટ કે આપણે ફેમિલી તરીકે બધા સાથે આવ્યા, તો ભગવાને આપણને સાથે મૂક્યા છે. કંઈક આપણા ગયા જન્મનું એક ઋણ સંબંધ, કંઈક આપણો એક કર્મ સંબંધ હતો, એટલે પરિવાર તરીકે આપણે સાથે આવ્યા છીએ. અને પરિવાર તરીકે સાથે આવ્યા છે તો આખું જીવન આપણે સારી રીતે બધાએ સંપીને સુમેળે કાઢવું, એવું એક નિર્ણય અને નિશ્ચય બધાએ કરવો પડે. Now you can't change your spouse, can you? હવે કે તમારા જીવન સાથી તમે બદલી શકવાના છો? કપડાં બદલાય, ઘર બદલાય, કાર બદલાય, પોલિસી બદલાય ઇન્સ્યોરન્સની, પણ યુ કાન્ટ ચેન્જ યોર ફેમિલી મેમ્બર.
ફેમિલી મેમ્બર તો હવે એકવાર તમે ભેગા થઈ ગયા, પતિ પત્ની, હસબન્ડ વાઈફ અને 1 કે 2 ચિલ્ડ્રન, માતા પિતા, હવે તમારી જિંદગી બરોબર વ્યવસ્થિત સમજીને કાઢવાની જ છે. નાઉ ધ ચોઇસ ઇઝ યોર્સ. તમે અમદાવાદ જવા માટે અહીંયા મુંબઈથી રાત્રે ટ્રેનમાં બેસો, ટ્રેન તો સવારે અમદાવાદ પહોંચવાની જ છે, અને તમે પણ અમદાવાદ પહોંચવાના છો, પણ ચોઇસ તમારી છે કે તમારે ઝઘડતા ઝઘડતા કો પેસેન્જર સાથે પહોંચવું છે કે કોઈ 2 સારા માણસ જોડે થોડો પરિચય કેળવીને કંઈક સારી વાતો અને સારા વિચારોની આપલે સાથે પહોંચવું છે. ચોઇસ ઇઝ યોર્સ. એ ચોઇસ આપણી છે. એમ ફેમિલીમાં પણ તમે બધા સાથે આવ્યા, ચોઇસ ઇઝ યોર્સ કે ઝઘડતા ઝઘડતા જિંદગી પૂરી કરવી છે. રોજ બધા ટેન્શનમાં, પરિવારમાં તો ઘણા બધા પરિવારો એવા છે, સવારથી ઉઠીને બધાને ટેન્શન, એકબીજાનું ટેન્શન રહે. તો એવી રીતે પણ જીવન પૂરું થાય છે. અને તમે બધાને સમજીને, એક ફેમિલી મેમ્બરનો એક્સેપ્ટન્સ, એક ફેમિલી મેમ્બરને સ્વીકારીને, એકબીજાને સમજીને, થોડું મોટું મન રાખીને, એકબીજા સાથે થોડું અનુકૂળતા કરીને તમે ચલાવી લો તો પણ સરસ રીતે જીવન પૂરું થાય. લાઈફ તમારી પોતાની છે, પણ સ્ટીલ યુ આર નોટ ઇન્ડિપેન્ડન્ટ. આ વાક્ય સમજાણું? લાઈફ તમારી પોતાની છે જે તમે જીવો છો, એ સ્ટીલ તમારું એક્ઝિસ્ટન્સ ઇન્ડિપેન્ડન્ટ નથી. હા કે ના? આપણે બધા જ ડિપેન્ડન્ટ છીએ. ડુ યુ બિલીવ? યસ ઓર નો? વી આર ઓલ ડિપેન્ડન્ટ. આપણે બધા એકબીજા ઉપર આધારિત છે. પતિ પત્ની હોય, સંતાનો હોય, મા બાપ હોય, પછી કાકા કાકી હોય, કંઈક મામા માસી હોય, પડોશી હોય, પરિવારજન હોય, રિલેટિવ હોય, કોઈ ફ્રેન્ડ હોય. આપણે બધા એકબીજા ઉપર આધારિત જીવન જીવીએ છીએ. કોઈ વ્યક્તિ એકલો તો જીવન પૂરું કરી શકે નહીં, સામાજિક દ્રષ્ટિએ પણ નહીં. અને નાના મોટા પ્રસંગે દરેક વ્યક્તિને પોતાના જીવનમાં સુખ દુઃખ દરમિયાન પોતાની નજીક 15-25 વ્યક્તિઓની મદદની જરૂર પડે જ. તો ધો વી હેવ આર ઓન લાઈફ, વી આર નોટ ઇન્ડિપેન્ડન્ટ. વી આર એબ્સોલ્યુટલી ડિપેન્ડન્ટ. અને એમાં એવું નથી કે આપણે 99% ડિપેન્ડન્ટ, 1% ઇન્ડિપેન્ડન્ટ. 100% ડિપેન્ડન્ટ જ છીએ. તો પછી આપણે ક્યાં હોશિયારી રાખવાની જરૂર છે, ને ક્યાં કોલર ઉપર રાખવાની જરૂર છે, ને ક્યાં 2 બટન ખુલ્લા રાખવાની જરૂર છે કે આઈ એમ સમથિંગ. યુ આર નથિંગ. પરિવારજનો આપણને મૂકીને બહારગામ ગયા હોય અથવા તો આપણે ના જઈ શકીએ હોય ભેગા કામ ધંધા માટે, તો 2 દિવસ બધા ઘરમાં કોઈ ના હોય તો આપણે સૂનું સૂનું નથી લાગતું? કે વોટ્સએપ પર ફોટા તો મોકલો, તમે લોકો ક્યાં છો, ક્યાં ફરો છો, તો અમને કહો, ભલે હું નથી આવી શક્યો. પણ તો પરિવારજન સાથે એ એક આત્મીયતા છે, પરિવારજન સાથે એક પ્રેમ છે, એ આપણે બધા નિભાવીએ છીએ અને પરિવારમાં આપણે સાથે રહીએ છીએ. એટલે કહેવાની વાત એ છે કે ફેમિલી ઇઝ ધી હોમ ઓફ હેપીનેસ. આપણો જે પરિવાર છે એ આપણી માટે સુખનું મુખ્ય કારણ છે. તો જ્યારે આપણો પરિવાર જ આપણી માટે સુખનું મુખ્ય કારણ છે, તો આપણે આપણા પરિવારને પૂર્ણ રીતે સ્વીકારી લેવાનો. પૃથ્વી પર દરેકનું જીવન, વ્યક્તિગત જીવન કે પારિવારિક જીવન, એ વ્યક્તિગત કે પારિવારિક જીવન એ એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ્સ એન્ડ કોમ્પ્રોમાઇઝ ઉપર જ ચાલે છે. તમે જો દરેકનું જીવન એ એક્સેપ્ટન્સ ઉપર ચાલશે, એડજસ્ટમેન્ટ ઉપર ચાલશે અને કોમ્પ્રોમાઇઝ ઉપર ચાલશે. આ 3 શબ્દમાં દરેકે સ્વીકાર પણ કરવો પડે અને માસ્ટરી પણ મેળવવી પડે. સ્વીકાર, પરિવારજનનો સ્વીકાર. બીજું શું? એડજસ્ટમેન્ટ. અહીંયા કોઈ બેઠા એમ કહી શકે કે મારા ઘરમાં, મારા પરિવારમાં કાયમ મારું ધાર્યું થાય છે? આંગળી ઊંચી કરો તો 30-40 વર્ષ લગ્નને થઈ ગયા હોય તો નહીં ને? કે 2 વર્ષ થયા હોય નહીં ને? એડજસ્ટમેન્ટ છે. કોક વખત આપણા મનનું સચવાય, કોક વખત સામેવાળી વ્યક્તિનું મનનું સચવાય. કોમ્પ્રોમાઇઝ છે. સારું થઈ ગયું.
તો એડજસ્ટમેન્ટ્સ, એક્સેપ્ટન્સ એન્ડ કોમ્પ્રોમાઇઝ ઇઝ લાઈફ. એટલે મેં તમને બે વાત કરી. એક તો પરિવારજન તરીકે તમને બધાને ભગવાને ભેગા મૂક્યા છે. ઇટ્સ અ ડિવાઇન ડિઝાઇન. ભગવાનની ઈચ્છાથી તમે પરિવાર તરીકે ભેગા આવ્યા છો, એ વિચાર પહેલો મનમાં રાખવાનો. બીજું કે આપણે આપણા પરિવાર સાથે એડજસ્ટમેન્ટ, એક્સેપ્ટન્સ અને કોમ્પ્રોમાઇઝની ભાવના હંમેશા રાખવાની. કારણ કે હવે આપણે એમાં બદલાવ લાવી શકવાના નથી. હવે એમાં કોઈ ચેન્જ આવવાનો નથી. હવે એમાં કોઈ પરિવર્તનની શક્યતા નથી. આ બે વિચાર તમે મુખ્ય રાખશો તો ઘણી બધી એવી વિચારધારા કે એવા વર્તન જેનાથી તમે વિભાજિત થાવ એનાથી તમે બચી જશો. તો પહેલી વાત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજા એમના વિશાળ અનુભવ પરથી કહેતા, આ એમનો જન્મ શતાબ્દી વર્ષની બધી ઉજવણી છેલ્લા 3 વર્ષથી ચાલે છે. 2021ની સાલમાં ડિસેમ્બર મહિનામાં અમદાવાદમાં 33 દિવસનો મોટો ઉત્સવ થશે. એમનો શતાબ્દી મહોત્સવ, 100 વર્ષનો ઉત્સવ થશે. એ અંતર્ગત સમાજ માટે એમનો એક ઉપદેશ, એમનો એક આ વિચાર દરેકના સુખાકારી માટે. ધ ફર્સ્ટ થિંગ યુઝ ટુ સે વોઝ, પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે પરિવારજન સાથે અહમ અને મમત્વનો પ્રશ્ન આવવા ના દેવો. મી એન્ડ માઇન, ઈગો, એ પરિવારજન સાથે આવવા દેવો નહીં. એ તમારે જ્યાં કરવું હોય ત્યાં કરજો, તમારા ઘરની 4 દિવાલની અંદર નહીં. ત્યાં એડજસ્ટમેન્ટ અને કોમ્પ્રોમાઇઝ ઉપર જ ચાલવાનું. અઠવાડિયા સુધી, 10 દિવસ સુધી તમને ભાવતી આઈટમ ના બની હોય તો એ બૂમો પાડવાની નહીં. થશે 10 દિવસ પછી થશે, એનો ટાઈમ આવે તો થાય. હકીકત છે ને. તારે તો દર અઠવાડિયે ઢોકળા જોતા હોય, ક્યાંથી કાઢવા? એનો ટાઈમ આવશે એટલે થશે. ધ ફેક્ટ ઇઝ ધીસ. એટલે એમાં અહમ મમત્વનો પ્રશ્ન નહીં. બહુ સારા એક દ્રષ્ટાંતથી આ વાત આપણને સમજાવવામાં આવે છે કે પેલો સાપ હોય ને, એ બધી જગ્યાએ વાંકો ચાલે ને, અને દરમાં જાય ત્યારે જે દર હોય ને, દર એમાં સીધો અંદર જતો રહ્યો, ત્યાં પછી આ દોડો ના ચાલે. આ દેશી દ્રષ્ટાંતથી મેં વાત સમજાવી, જેનો અનુભવ અથવા તો સમજણ આપણને બધાને છે. સાપ દરેક જગ્યાએ વાંકો ચાલે, પણ પોતાનું જે દર છે એ ત્યાં સીધો ચાલે. કારણ કે દરમાં જો આડોડો ચાલે ને તો આ બધી એની શરીરને કેળો બધી છોલાઈ જાય ને, પછી બધી કીડીઓ એને ફોલી ખાય. કારણ કે સાપનું લોહી પાછું બહુ મીઠું, એટલે પછી કીડીઓ તો તરત ત્યાં આવી જાય. આમ ગોળ ફરી ફરીને કેટલી ને ચાટે, પછી તો એમ કીડીઓને ફોલી ખાઈને મરી જાય. કારણ કે કીડીઓના પગમાં માણસની જીભ કરતા ગળપણને ઓળખવાની 300 ગણી તાકાત છે. આ વિજ્ઞાન કહે છે 300 ટાઈમ્સ છે. અત્યારે એક પણ કીડી નથી દેખાતી. તમે એક નાનો સાકરનો કટકો અહીંયા મૂકો ને, તમને અડધો પોણો કલાકમાં બધી કેટલી કીડીઓ ભેગી થઈ જાય. આપણને ક્યાંથી આવી હશે? આપણા વોટ્સએપ કરતા એનું મેસેન્જર ફાસ્ટ છે. હકીકતમાં કીડીઓનું જે કમ્યુનિકેશન છે ને, એની ઉપર તો અત્યારે ઘણી રિસર્ચ ચાલે છે અને ભવિષ્યમાં થશે. અને એક જણાને ન્યૂઝ મળે એટલે આપણી જેવું નહીં કે હું એકલો જ ખાઈ લઉં, આખી કમ્યુનિટીને ભેગી કરે. આ બધી ફેમિલી વેલ્યુઝમાં શીખવા જેવી વાતો છે એની પાસેથી. બેસ્ટ ફેમિલી સેટઅપ છે ને કીડીઓનું છે, એવું વિજ્ઞાન કહે છે. ધ બેસ્ટ ફેમિલી સેટઅપ. આપણે માણસ ભલે બુદ્ધિશાળી રહ્યા, બધા સંશોધનો પૃથ્વી પર આપણે જ કરીએ છીએ. આખી પૃથ્વી, સૃષ્ટિ તમામ છે એમાં મનુષ્યના લીધે જ આખી સૃષ્ટિ ચાલે છે. બધી વાત સાચી, પણ ફેમિલી લિવિંગ શ્રેષ્ઠ કીડીઓનું છે. ધ ફેમિલી લિવિંગ ઓફ ધ એન્ટ્સ ઇઝ ધી બેસ્ટ, મચ બેટર દેન ધ હ્યુમન બીંગ્સ, એવું વિજ્ઞાન કહે છે. કારણ કે એને તો એક જગ્યાએ ખાંડ જોવે એટલે સૂંઘીને છે ચાટીને પછી તરત જતી રહે. તમે જોજો. અને પછી મેસેજ આપી દે, કમ્યુનિકેશન કરે. અને બધી કીડીઓ આવતી એમાં કોમ્યુનિકેશન કરે કઈ જગ્યાએ છે. કારણ કે એને તો કેટલું વિઝન હશે, અથવા તો ક્યાં એને ખબર પડે. પણ એ છે ને ખાલી બંને આમ ટચ થાય, તમે જોજો કીડીઓ સામસામે ટચ થાય ને, એમાં બધો ડેટા ટ્રાન્સફર થઈ જાય. કનેક્શન આપે ને કીડીઓ, બધો ડેટા આ જગ્યાએ, અહીંયા ટોપ એક આઈટમ પડી છે, ગો.
એટલે બહુ જોરદાર ફેમિલી. એ લોકોમાં પણ રાજા હોય છે, રાણી હોય છે, પ્રિન્સ હોય, પ્રિન્સેસ હોય, આખું એક કિંગડમ જેવું તંત્ર હોય છે કીડીઓનો. બહુ સંશોધન થયું છે એની પર. દે હેવ અ કિંગ, ક્વીન, પ્રિન્સ, પ્રિન્સેસ અને કોર્ટ, બધું જ હોય છે એ લોકોમાં. એ લોકોને પણ પોતાનું ઘર બાંધવું હોય ને તો એના કીડીના જે કિંગ હોય ને કોર્ટ હોય ને એની પરમિશન જોઈએ. એવું બધું તંત્ર છે. બહુ વિજ્ઞાન તો બહુ ડીપ ગયું છે. અને આપણે તો કહીએ કે હું હવે 18-20 વર્ષનો થઈ ગયો, મારા પપ્પાને કંઈ પૂછવાની જરૂર નહીં. લે, આઈ એમ 18, આઈ એમ 20, આઈ એમ 22, આઈ ગોટ અ વોટિંગ રાઈટ. આજ વોટિંગ હતું ને, બધા વોટિંગ કરી આવ્યા છો. જેને કર્યું છે બધાને ધન્યવાદ, અને જેને નથી કર્યું એને દેશના નિર્માણમાં પોતાનો સહયોગ ન આપ્યો એ દેશની અસેવા કરી કહેવાય. એટલે કદાચ જો ચૂકી ગયા હોય તો આવતી વખતે કરજો. Because if you don't vote, you don't have the right to talk anything about the country. તમે વોટ ના આપો તો દેશ વિશે, દેશની પોલિસી વિશે કે સરકાર વિશે કે કોઈ નિર્ણય વિશે તમને ચર્ચા કરવાનો કોઈ અધિકાર જ નથી. તમે વોટ કરો તો જ ચર્ચા કરવાનો અધિકાર છે, બાકી નહીં. યસ ઓર નો? કીડીઓમાં વોટિંગની સિસ્ટમ છે, તમને ખબર છે? હવે અલ્પ જીવ કહેવાય. કીડી તો કેટલું નાનું એક એક્ઝિસ્ટન્સ કહેવાય. એની બુદ્ધિ શક્તિ આપણી બુદ્ધિ શક્તિ કરતાં કેટલી ઓછી કહેવાય. તો એ લોકોમાંથી ફેમિલી સિસ્ટમ ને ફેમિલી વેલ્યુઝ ને ફેમિલી સેટઅપ બધું બહુ શીખવા જેવું હોય છે. તો જો પહેલી વાત આ છે કે આપણે અહમ અને મમત્વ કોઈ દિવસ આવવા ના દેવો. નો ઈગો, નો મી, નો માઇન્ડ, નો માય સેલ્ફ ઇન ધ ફેમિલી. વી ઓલ આર વન, વી ઓલ ઓન ધ સેમ પ્લેટફોર્મ. આપણે બધા એક છીએ, પરિવાર છીએ. ફોર દેટ વેલ્યુઝ એ કોન્સ્ટન્ટ વિચાર તમારે મનમાં રાખવાનો. સો નો ઈગો, નો સેલ્ફિશનેસ અમોંગ્સ ફેમિલી મેમ્બર્સ. દેર યુ લીવ વિથ એન ઓપન હાર્ટ. તો તમને ખૂબ આનંદ આવશે. કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે, ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ, પૃથ્વી પર સૌથી મોટો આનંદ પરિવારનો આનંદ છે. જો અહમ મમત્વના પ્રશ્ન થાય, અત્યારે જે યંગ કપલ્સમાં ડિવોર્સ થાય છે એના 3-4 મોટા કારણોમાંનું એક કારણ ઈગો છે, અહમ છે. કારણ કે અત્યારે 2 જણા ભણેલા હોય, ભણવાનું તો દરેકે હોય, દીકરો હોય કે દીકરી હોય, સારામાં સારું ભણવાનું, સારામાં સારા ભણાવવાના. પણ 2 જણા ભણેલા હોય એટલે પછી કોમ્પ્રોમાઇઝની ભાવના ઓછી થઈ જાય. પેલો કે આઈ એમ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તો પેલી કે આઈ એમ એન MBA, તો પતી ગયું. એને MBA નું ગુજરાતી આવડે છે ને? બધાને ખબર છે, મને બધું આવડે. એટલે પછી શું થાય? પછી ઈગો ક્લેશ આવે કે હું આઈ એમ ઓલ્સો હેવિંગ અ ગુડ સેલરી, પેલી કે મારી પાસે પણ આ સેલરી છે, આપણે આમ કરીએ, આપણે આમ કરીએ. ડિફરન્સ ઓફ ઓપિનિયન આવે. પણ પ્રોફેશનલ્સ બંને હોય એ સારું છે, કંઈ ખોટું નથી. પણ એ લાઈફમાં કોમ્પ્રોમાઇઝ કરીને રહેતા ના આવડે તો તમારું ભણતર નકામું થઈ ગયું. ભલે તમે CA થયા ને MBA થયા ને MBBS થયા, પણ ઇફ યુ કેનોટ લર્ન ટુ કોમ્પ્રોમાઇઝ એન્ડ લીવ ટુગેધર એઝ અ ફેમિલી, ઓલ યોર એજ્યુકેશન ગોઝ ટુ એશિસ. તો પછી એ બધું બળી જાય. ભણતરનો અર્થ જ એ છે કે આપણે વ્યક્તિ સાથે સુમેળે રહી શકીએ. દેટ ઇઝ એજ્યુકેશન. એજ્યુકેશનની એક બહુ જ સરસ વ્યાખ્યા થયેલી છે. Education is that which remains with you when you have forgotten everything that has been taught to you. સંદીપ, એજ્યુકેશનની લાઈન વાળા છે ને બધા, એટલે education is that which remains with you when you have forgotten everything that has been taught to you. તમને જે ભણાવવામાં આવ્યું છે બધું તમે ભૂલી જાઓ ને, પછી જે તમારી પાસે રહે ને ભણતર, એટલે શું? સદગુણો, સ્થિરતા, મેચ્યોરિટી, પીઢતા, શાણપણું, વિઝડમ, એ બધું ભણતર ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, મેથેમેટિક્સ, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી ભણીને આ બધું લાવવાનું છે એકચ્યુઅલી. તો એ સમજીને આપણે કોઈ ઈગો ક્લેશ આવવા દેવો નહીં. અમદાવાદમાં એક બોય અને એક ગર્લ બંને ત્યાં ડેન્ટલ કોલેજમાં ભણતા હશે. બંનેને આમ પરિચય થયો, થોડી ફ્રેન્ડશિપ થઈ, પછી એ બંનેને એક રિલેશનશિપ શરૂ થયું. અને બંને નક્કી કર્યું કે આપણને બંનેને અનુકૂળ છે એટલે આપણે મેરેજ કરશું. ફાઇન. બંને જણાને ડેન્ટલ કોલેજ પૂરી થઈ, બંને જણા ડેન્ટિસ્ટ થઈ ગયા. એટલે બંને જણાએ પોતપોતાના ઘરે રજૂઆત કરી કે મારે અહીંયા મેરેજ કરવા છે.
પણ વોટ એવર ધ રીઝન, જે કંઈ કારણ હશે, પણ બંને પરિવારમાંથી ના આવી કે તમારે અમે તમને પરમિશન ના આપીએ. એટલે આ બંને તો એકદમ સ્ટ્રોંગ રિલેશનશિપમાં હતા. એટલે બંને નક્કી કર્યું કે આપણે પીજી કરીએ, પોસ્ટ ગ્રેજ્યુએશન. એટલે બંને જણાએ પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, એટલે બીજા 2-3 વર્ષ નીકળી જાય. એ દરમિયાન અને પછી પણ પરવાનગી માંગી, પણ જે પણ કારણ હશે બંને પરિવાર તરફથી પરવાનગી ન મળી. પણ બંને એટલા સંસ્કારી કે મા બાપની ઈચ્છા વિરુદ્ધ તો આપણે કંઈ કરવું નથી. એમને મા બાપને આપણને ઉછેર્યા છે તો આપણે એને રાજી રાખવા છે, આપણે એમની જોડે સંબંધ સારો રાખવો છે. એટલો વિચાર તો યંગસ્ટરમાં હોવો જ જોઈએ. હા, કે જે મા બાપે મને ઉછેરીને 22 વર્ષ મોટો કર્યો, પછી કોકની જોડે મારે 6 મહિના પરિચય થયો અને ભાગીને લગ્ન કરી દઉં, એ તો ખોટું જ કહેવાય. એ આપણી સંસ્કૃતિ નથી. મા બાપને સમજાવીએ, પ્રયત્ન કરીએ અને વિચાર પણ કરીએ, અને મા બાપનો વિચાર હોય એની ઉપર પણ વિચાર કરીએ. મા બાપ કંઈ આપણા દુશ્મન તો છે નહીં, એ કંઈ આપણે દુઃખી થાય એવું તો વિચારતા નથી. કદાચ કોઈક જગ્યાએ તમને અનુકૂળ હોય તો મા બાપને કહેવું, વિચારે, અને પછી ચર્ચા થાય. એમાં મા બાપ સ્ટ્રોંગ પોઈન્ટ રજૂ કરે કે જો આટલા આટલા પ્રશ્નો થવાની શક્યતા, તો એમને એક અનુભવ છે, એમને એક જમાનો જોયેલો છે, તો યંગસ્ટર્સે થોડુંક માનવું પડે. હા કે ના? ગઈઢા બધા પરણેલા હા પાડો છે ને, મારે યંગસ્ટર્સ પાસેથી આ જોઈએ છે. પછી બંને જણાએ જોબ શરૂ કરી. કોક પ્રાઇવેટ હોસ્પિટલમાં બંનેને જોબ મળી. એમ કરતાં બંનેની ઉંમર 33-34 થઈ. પછી બધા બંનેને પેરેન્ટ્સ એમ થયું કે પરમિશન આપીએ, ભલે લગ્ન કરતા. મામી બંનેને 33-34 થઈ ગયા હતા. પરમિશન આપી, લગ્ન કર્યા. 10 વર્ષ લગ્ન જીવનને પૂરા થયા. 7 વર્ષની એક નાની દીકરી. એટલે બહુ એક હેપી ફેમિલી, સ્મોલ ફેમિલી. બંને જણાની પ્રેક્ટિસ ટોપ ચાલે. અમદાવાદમાં પોશ એરિયામાં સેટેલાઇટમાં એમણે એક બંગલો કર્યો. આઈ એમ ટોકિંગ ઓફ ધ 90s. પછી પેલી જે લેડી ડૉક્ટર હતા એમની પ્રેક્ટિસ થોડી વધારે ચાલવા માંડી, અને 2-3 લેડી ડૉક્ટર્સે ભેગા થઈને નક્કી કર્યું કે આપણે એક હોસ્પિટલ કરીએ, પ્લોટ ખરીદીને. અને પેલા જે જેન્ટલમેન ડૉક્ટર હતા એની પ્રેક્ટિસ એટલી નહોતી ચાલતી, એટલે એ તો જોબ કરતા હતા. પણ આ લોકોએ જોબ છોડીને, અને એના વાઈફે કહ્યું કે તમે પણ અમારી સાથે જ બેસજો એમ. પેલાને જરા મેલ ઈગો, મેલ શોવિનિઝમ આવી ગયું. હાઉ કેન માય વાઈફ અર્ન મોર દેન મી? મારી પત્ની મારા કરતાં વધારે પગાર કેમ લાવે ઘરમાં? એટલે તારું જ ઘર છે, 2 જણા એક જ છો, એક જ પરિવાર છે, પૈસા તો ઘરમાં જ આવે છે ને, અને તમારે એક જ સંતાન છે, અને ઉછેર માટે જ વપરાવાના છે, અને તમારા પરિવારના સુખ શાંતિ માટે વપરાવાના છે. એમાં ક્યાં ઈગો આવવાની વાત છે? પણ ઈગો આવી ગયો કે હું ડેન્ટિસ્ટ, મારા વાઈફે ડેન્ટિસ્ટ, મારા વાઈફ આટલી પ્રેક્ટિસ સરસ ચાલે. પણ હવે એના પ્રારબ્ધ, નસીબની વાતો તો હોય જ છે ને. અને કદાચ કળા થોડી વધારે હશે, એક્સપર્ટાઇઝ થોડી વધારે પણ હશે, એ પણ પોસિબલ છે. પણ એમ કરતાં કરતાં જરા મનભેદ થયા, મતભેદ થઈ ગયા, બંને છૂટા રહેતા થયા, ડિવોર્સની વાત આવી ગઈ, અને નક્કી થઈ ગઈ. બહુ બધા વડીલોએ સમજાવ્યા પણ માન્યા નહીં. અને પછી એક વાતમાં વાંકવું પડે ને એટલે બધી વાતમાં વાંકવું પડે. હા, આ કેવું છે ખબર છે? રિલેશનશિપ કેવી છે? કોઈ પણ સંબંધો, તો પેલું શર્ટ પહેરો ને તો પહેલું બટન જો ખોટું બીડો ને પછી બધા ખોટા, પછી બધા ખોટા. એમ રિલેશનમાં, કોઈ પણ ફેમિલી મેમ્બર્સમાં એક જગ્યાએ જો વાંકવું પડ્યું ને એટલે બધી જ જગ્યાએ, બધા પ્રસંગે તમને વાંકવું પડશે. બધા જ પ્રસંગે તમને વાંકવું પડશે, એવું થવાનું જ. પછી કોઈક તમારી સામે સામાન્ય આમ જોશે ને તોય તમને એમ લાગશે કેમ મારી સામે જોયું? બોલો, આના મનમાં આવો જ વિચાર લાગે છે. એ મારી સામે જોવે છે ને એના મનમાં આવો જ વિચાર, એવું બધું ધારણા શરૂ થઈ જાય. એની ઉપાધિ બહુ ને, એનું ટેન્શન બહુ ને. કેમ મારી સામે જોયું? એનો જવાબ તમને કહું કેમ જોયું. આંખ છે ને એટલે જોયું. તો કે બીજી વાર જોયું, ત્રીજી વાર જોયું. એ તો બીજી વાર ત્રીજી વાર તો જોતો હતો, તું વચમાં આવી ગયેલો. એ તો આમ જ જોતો, તું વચમાંથી પસાર થઈ ગયેલો. એટલે આપણું માઇન્ડ ઘણી વખત એટલું વીક થઈ જાય કે કેમ મારી સામે જોતા હશે, કેમ આવું બોલે. પછી કંઈક બોલે ને તોય કે જો એકચ્યુઅલી છે ને આ રેફરન્સમાં એ આમ બોલે છે, પેલા એક રેફરન્સમાં આમ ટોન્ટ માર્યો. પછી તમને બધું ટોન્ટ જેવું જ લાગશે, કારણ કે શું થઈ ગયું? પહેલું બટન ખોટું બીડાઈ ગયું. ધેટ હેપન્સ. અને પછી એ રીતે જ આગળ ચાલે. હવે બંનેના લોયર્સે કીધું કે તમે આવી જાઓ, સોમવારે સવારે મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટથી ડિવોર્સ કરી આપીએ, યુ સાઇન યોર ડિવોર્સ પેપર્સ.
બંને જણા કોર્ટમાં ગયા. કોર્ટે પહેલો પ્રશ્ન પૂછ્યો કે આ 7 વર્ષની નાની દીકરી છે એની કસ્ટડી કોણ લેશે? નોર્મલી તો માઇનર કહેવાય એટલે માતા પાસે રહે. એની માતા કે ના હું તો બહુ બિઝી છું, સવારે 8 થી રાત્રે 11 વાગ્યા સુધી મારી પ્રેક્ટિસ ચાલે છે, એટલે હું તો બહુ જ બિઝી છું, મારાથી તો શક્ય જ નથી. મારા હસબન્ડ છે ને રિલેટિવલી ફ્રી હોય છે, એ રાખશે. એટલે પાછું એ ઝાટકો વાગ્યો કોર્ટમાં. એના હસબન્ડ કે ના મને તો ડોટરનો ઉછેર બધો ફાવશે નહીં, બહુ નાની દીકરી, હું કેવી રીતે, હું આખો દિવસ બિઝી હોઉં કામમાં હોઉં. કોર્ટે કીધું પહેલાં આ નક્કી કરો, પછી ડિવોર્સ પેપર ઉપર સાઇન કરવાની તમને કોર્ટ પરમિશન આપે. પણ ન થઈ શકે એટલે કોર્ટે કીધું વાંધો નહીં, આ નાની બાળકી છે એના દાદા દાદી અને નાના એને કાલે બોલાવો, અમે એને પૂછીએ. કોર્ટ એમને પૂછશે કે આ બાળકીની કસ્ટડી કોણ રાખશે. એ લોકો આવે અને કોર્ટે બહુ આગ્રહ કર્યો. પછી એ નાની બાળકીની નાની એટલે એના મમ્મીની મમ્મી એને કીધું કે સારું હું ધ્યાન રાખીશ. જેવી એમણે હા પાડેલી આમ પેક્ટ કોર્ટમાં, એટલે હસબન્ડ વાઈફ બંને ડેન્ટિસ્ટ એકદમ આમ ભણેલા તો હતા જ, મેનર તો હતા જ, ભણેલા હતા અને મેનર્સ હતા. એટલે આમ સરસ, ઓ થેન્ક યુ મોમ, થેન્ક યુ વેરી મચ. આ ભણતર લજ્યું મેનર્સ ખરા પણ વેલ્યુઝ નહીં. અત્યારના જનરેશનમાં બહુ પ્રોબ્લેમ છે. મેનર્સ બહુ હોય, એટિકેટ્સ બહુ હોય, પણ પાછા વેલ્યુઝ ને વર્ચ્યુઝમાં ખામી આવતી જાય છે. પછી પેપર સાઇન કરીને બંને જણા પાર્કિંગ લોટમાં જઈને પોતપોતાની ગાડી લઈને જતા રહ્યા. પેલી નાની એમની દીકરાની દીકરીને રોજ સવારે ઓટો રિક્ષામાં સ્કૂલે મૂકવા જાય અને બંગલા પાસેથી પસાર થાય એટલે પેલી બાળકી એની નાનીને પૂછે કે નાની નાની ફરી વખત પપ્પા મમ્મીને હું 3 જણા અહીંયા અમારા જૂના ઘરે બંગલામાં ક્યારે સાથે રહેવા જશું? ત્યારે એના નાની પાસે કોઈ ઉત્તર ના હોય. જો આવા અહમ અને મમત્વના પ્રશ્ન થઈ જાય, ઈગો, એટલે એ પછી પરિવારમાં બહુ દુઃખદાયી છે. એટલે એ તમારે પરિવાર માટે વાત ન રાખવી. ફરી વખત દરમાં સાપ સીધો જ રહે, ત્યાં આડો અવડો થાય નહીં. એટલે ત્યાં શાંત અને સ્થિર રહેવાનું. બીજો એક મોટો પ્રશ્ન પરિવારના વિખવાદ માટે એ છે, એક અહમમત્વનો પ્રશ્ન છે. બીજો એક મોટો પ્રશ્ન એ છે કે એકબીજાને સમજવાની અને સહન કરવાની વૃત્તિ ઓછી. ટોલરન્સ અને એક્સેપ્ટન્સ. હવે ભેગા થયા જ છો એટલે જિંદગી પૂરી કરવાની જ છે. ગમે તેવું કપલ મેડ ફોર ઈચ અધરનો એવોર્ડ બોમ્બે ખાતે મળ્યો હોય ને તો એ 60-40 નો રેશિયો ચાલતો હોય. જે કપલને એમ કે આ મેડ ફોર ઈચ અધર કપલ છે તો એમાં 60-40 નો રેશિયો હોય. 60% બધું બરોબર ચાલે, 40% ચલાવવું પડે એવું જ હોય. કે 100% મેચિંગ તો કંઈ આવતું જ નથી. આવ્યું તો બધા ના પાડે, હા કોઈ ના આવે, કારણ કે માણસ છે, એના વિચારો હોય, એની ભાવના હોય, એનું ભણતર હોય, એનું બેકગ્રાઉન્ડ હોય, દરેક વ્યક્તિનું કલ્ચર જુદું હોય. એટલે વી રિસ્પેક્ટ ઓલ ડાયવર્સિટી. દરેકનું કલ્ચર, એજ્યુકેશન જુદું હોય, દરેક પ્રકારના વિચારોને આપણે રિસ્પેક્ટ આપીએ છીએ, ના નથી. પણ કહેવાની વાત એ છે કે એ તમારે 60-40 ચાલે, 60% બધું બરોબર ચાલે, 40% કોમ્પ્રોમાઇઝ ઉપર ચલાવવું પડે. એટલે એક્સેપ્ટન્સ અને ટોલરન્સ. અમારા સંપ્રદાયમાં BAPS સંસ્થામાં અમારા એક આશ્રિત હરિભક્ત છે, જજ છે, પોતે ડોક્ટર જજ BD સોની. પોતે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં થી રિટાયર થયા, 30 વર્ષ પોતે જજ રહ્યા, ફેમિલી કોર્ટ્સમાં પોતે જજ હતા. એક વખત અમારી શિબિરમાં અરાઉન્ડ 10,000 પીપલ અને અમે એમનો ઇન્ટરવ્યુ લીધેલો. અને એ ઇન્ટરવ્યુમાં અમે એમને પૂછ્યું કે તમે 30 વર્ષ ફેમિલી કોર્ટમાં રહ્યા, તમે કેટલા ફેમિલી ડિસ્પ્યુટ્સ સાંભળ્યા છે તમારા કોર્ટમાં એઝ અ જજ? એમણે કીધું કે અરાઉન્ડ 30,000. 30,000 પરિવારના વિખવાદો મેં મારા કોર્ટમાં સાંભળ્યા છે. ત્યારે અમે એને પ્રશ્ન પૂછ્યો, બધા 10,000 બધા શિબિરાર્થીઓ બેઠા હતા, કે તમે 30,000 પરિવારના પ્રશ્નો, વિખવાદો અને ઝઘડા સાંભળ્યા છે, તો તમારી દ્રષ્ટિએ પરિવારમાં વિખવાદનું મુખ્ય કારણ શું છે? વોટ ઇઝ ધ મેઇન રીઝન ઓફ ડિસ્પ્યુટ્સ ઇન ફેમિલી? ત્યારે આ જજ BD સોની સાહેબે વાત કરેલી કે મારી દ્રષ્ટિએ 30,000 કેસનો નિષ્કર્ષ 2 જ શબ્દો છે કે લેક ઓફ ટોલરન્સ એન્ડ લેક ઓફ એક્સેપ્ટન્સ. સહન કરવાની કોઈની વૃત્તિ નથી, ઝીરો થઈ ગઈ છે. સહન કોઈને નથી કરવું. આપણે કઈ મેન્ટાલિટીમાં ઉછર્યા છીએ આ જનરેશન? તો ટિપિકલી કે જો હું ખોટો હોઉં ને
તો મને જાહેરમાં 2 લાફા મારી દેજે, હું એક શબ્દ નહીં બોલું, પણ જો હું સાચો હોઈશ ને તો હું આમ 2 ન ખડાડી દે, થોડીક જ જગ્યા બાકી હોય, આટલું સહન નહીં કરું. એવી મેન્ટાલિટીથી આપણે ઉછેર્યા છીએ, હા કે ના? હું ખોટો હોઉં તો મને જાહેરમાં 2 લાફા મારી દેજે, સજ્જન, હા એકદમ પાછો. પણ હું સાચો હોઈશ ને હું જરાય સહન નહીં કર્યું. એ મેન્ટાલિટી ખોટી છે. સાચા હોય ને તો પણ મોટાની મર્યાદા રાખવા માટે સહન કરી લેવું પડે. એ સમયે તો કંઈ બોલાય જ નહીં. સાચા હોય ને તો પણ સમાજની એક વ્યવસ્થા જાળવી રાખવા માટે, પરિવારમાં સંપ જાળવી રાખવા માટે મોટા હોય એ બોલતા હોય ત્યારે નાનાએ ચૂપ જ રહેવાનું હોય, હા કે ના? મોટા છે કદાચ એને ખોટી ઇન્ફોર્મેશન હોય, ગુસ્સામાં આવી ગયા છે અને કોઈ ખોટી બાબત માટે તમને ખીજાય છે, તો પણ તમારે સામે ના જ બોલાય. એ સંસ્કાર છે આપણા. અને 2 દિવસ પછી બધો મામલો થાળે પડી ગયો હોય ત્યારે શાંતિથી કહે કે પપ્પા અથવા દાદા દાદી જે હોય, કાકા, તમે પરમ દિવસે જે વાત કરતા હતા એ વાતમાં એકચ્યુઅલ વાત આમ હતી અને આ માહિતી આમ હતી, મારો રોલ આ હતો, પણ તમને કદાચ આ ઇન્ફોર્મેશન મળી હશે એ ખોટી છે. એવું બહુ શાંતિથી, પ્રેમથી, નમ્રતાથી, વિવેકથી 2 દિવસ પછી વાત થાય તો પરિવાર ચાલે. આ તો પરિવારમાં એક જણા બોલે એટલે પછી બધા બાયો ચડાવે, તું તો હુંય બોલું, લે પછી ઝઘડા, અને બાજુવાળાને ફર્સ્ટ ક્લાસ ઓડિયો ફિલ્મ પડોશીને. એટલે ટોલરન્સ તો રાખવું પડે. તમારાથી વય મર્યાદામાં મોટા હોય પરિવારજન, એ તમને ટોકે વઢે ત્યારે તમારે એક પણ શબ્દ નહીં બોલવાનો. આખું પ્રવચન તમને પરિવાર સંબંધી યાદ રહે કે ના રહે, આ એક વાક્ય ઘરે લઈને જજો. મોટા હોય, વડીલ હોય, એકવાર બોલે, એકવાર કહી જાય, કદાચ અપમાન પણ કરી જાય ને તોય કંઈ જ નહીં બોલવાનું. ભલે પપ્પા, ઓકે, ભલે કાકા, વાંધો નહીં, હું જોઈ લઈશ, એટલું જ બોલાય. અને 2 દિવસ પછી શાંતિથી સ્પષ્ટતા કરો ને, જ્યારે એ કુલ થઈ ગયા હોય, તમે કુલ થઈ ગયા હોય, મેટર કુલ થઈ ગઈ હોય, તો વડીલોને પણ એમ થાય કે ના, છોકરો સંસ્કારી છે, સમજી શકે છે, અને તમારા પ્રત્યે માન થાય. તમે વિચાર તો કરો, તો તમારી સામે વડીલ હોય, તમારા પિતાજી હોય, કાકા હોય, ફુવા હોય, માસા હોય, કાકા, મામા, માસી, ફોઈ હોય, તમારાથી વડીલ હોય, અને એક બોલી ગયા તમે હાથ લાંબો કરીને ઝઘડો, એ તો કંઈ આપણા સંસ્કાર છે? એ તો કંઈ આપણી ખાનદાની છે? આ હું વાત સાચી કરું છું, ખોટી કરું છું? ત્યાં તો બધા સ્તબ્ધ થઈ ગયા છો ને, એટલે મને એમ કે શું થઈ ગયું? વાત સાચી કે ખોટી? એ વડીલોની મર્યાદા રાખવી જોઈએ, વડીલોનો આદર રાખવો પડે, તો જ પરિવાર ટકે ને. અને હું કેમ કહું છું કે સહન કરીને બેસવું? 2 દિવસ પછી શાંતિથી ચર્ચા કરો ને. લેટ ધ ટાઈમ પાસ. યુ હેવ ટુ ગીવ ટાઈમ ટુ ધ ઇશ્યુ. એને ટોલરન્સ કહેવાય, એને સહન કરાય. તમારી દીકરી પણ સાસરે જાય ત્યારે તમારે આ સલાહ આપવી જોઈએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વિદ્યાનગરમાં હતા, ત્યાં આણંદની બાજુમાં, ગુજરાત રાજ્યમાં. ત્યાં એક હરિભક્ત હતા પ્રભુદાસભાઈ, એમને 3 દીકરીઓ હતી. એમના 2 દીકરીના લગ્ન નક્કી થયા એટલે કંકોત્રી લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે પ્રસાદી કરાવવા, આશીર્વાદ લેવા માટે આવ્યા હતા. એમને પ્રમુખ સ્વામી મહારાજને આવીને કીધું, સ્વામી મારી 2 દીકરીઓ બંનેનું લગ્ન નક્કી થયું અને એક જ માંડવે 2 જાન થશે અને એક જ દિવસમાં લગ્ન પૂરું થશે, આપ આશીર્વાદ આપો. પ્રમુખ સ્વામી મહારાજે ભગવાનના પુષ્પ એમની ઉપર મૂક્યા, ચાંદલા કર્યા કંકોત્રી ઉપર, પ્રભુદાસભાઈને આશીર્વાદ આપ્યા કે બંને ખૂબ સુખી થાય. પછી પ્રમુખ સ્વામી મહારાજે પ્રભુદાસભાઈનો હાથ પકડીને 2-3 બહુ સરસ વાતો કરેલી હો, એમના અનુભવ પરથી. કારણ કે 3.5 લાખ ઘરે ગયા છે ને પધરામણીમાં, એટલે એને ખબર છે શું થાય. એટલે he knows the issues in and out. He knows the solutions of these issues in and out. પ્રમુખ સ્વામી મહારાજે પહેલું કહ્યું પ્રભુદાસભાઈને કે તમારી દીકરીને સાસરે મોકલો એટલે તમારે એને સલાહ આપવાની કે બેટા હવે તારું એ ઘર છે, તું ત્યાં શાંતિથી રહે, એમાં તારી શોભા છે, અમારી શોભા છે અને ઘરની પણ શોભા છે. તારે કંઈક કામ પ્રસંગ હોય તો મહિને 2 મહિને એકાદ વખત ફોન કરજે, બાકી તું શાંતિથી ત્યાં રહે, એમાં અમે રાજી છીએ, તું પણ રાજી રહેજે. રોજ ફોન કરવાની જરૂર નથી. આપણે રિવર્સ સલાહ આપીએ છીએ કે રોજ સાંજે તારે 6-7 વાગે ફોન કરી જ દેવાનો. એ ખોટી સલાહ છે.
કારણ કે રોજ સાંજે 7 વાગે ફોન કરે એટલે બધા સાસરીઓને બધાને શંકા જાય કે રોજ સાંજે 7 વાગે ઘરની બધી વાતો ત્યાં કરતા હશે. હવે કંઈ એવી વાતે ના હોય, પણ માણસનો શંકાશીલ સ્વભાવ છે, એટલે કે રોજ શું વાતો કરતા હશે. અને અમે તમે રોજ કોકની સાથે અડધો કલાક વાત કરો તો વાતમાં તો પછી કંઈ માલ હોય નહીં, કારણ કે રોજ તો મેટર કેટલું હોય. રોજ સાંજે વાત કરે એટલે વાત કેટલું હોય કે થેપલા બનાવે પરોઠા, ભાઈ પરોઠા ને હરખું છે, ખાઈ લે ને ભાઈ, માથાકૂટ શું. તો કે રોજ સાંજે ફોન કરી દેજે, એ ખોટું છે. બીજું એને કહેવાનું કે બેટા હવે તારા સાસુ સસરા તારા મા બાપ છે, એવા ભાવથી જ તારે ત્યાં રહેવું. કદાચ શરૂઆતના 2 વર્ષમાં, કારણ કે 2 વર્ષ શરૂઆતમાં નવું છે, પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે 2 વર્ષ સુધી કંઈ બોલવું જ નહીં, મૌન રાખવું. કારણ કે ત્યાં આખું નવું ઘર છે, નવા માણસો છે, નવી વ્યવસ્થા છે, નવું કલ્ચર છે. ત્યાં પરિવારજન બધા સાસુ સસરા દેર જેઠ જેઠ બધા હોય, લોકોના બેસવા ઉઠવાના સમય, બોલવા ચાલવાની રીત, ખાવા પીવાના સમય, ખાવા પીવાના ટેસ્ટ, ચા પાણી નાસ્તાના સમય, બધું આગળ જેવું થોડે હોય, તો જુદું તો હોય ને. તો ત્યાં એડજસ્ટમેન્ટ માટે ટાઈમ તો આપવો પડે કે નહીં. કોઈ પણ નવી સિસ્ટમમાં તમારે સિસ્ટમનો એક ભાગ બનવું હોય તો ટાઈમ તો જોઈએ કે નહીં, હા કે ના. તો તમારા દીકરીને કહ્યું કે બેટા 2 વર્ષ તો તું એડજસ્ટ થવામાં કાઢજે. એડજસ્ટમેન્ટ જ્યારે વ્યક્તિ કરતા હોય ત્યારે એને મૌન રહીને શાંતિથી આખી સિસ્ટમને સમજી લેવી પડે. એને ખબર છે કે બપોરે 3 વાગે ચાનો ટાઈમ છે, તો એને પોતાનો બપોરનો સુવાનો ટાઈમ એડજસ્ટ કરવાનો હોય કે ના મને તો ટેવ હતી, હું તો 4 વાગે જ ઉઠું, તો પણ હવે તારા સાસુ સસરાને 3 વાગે ચા જોઈએ છે, યુ હેવ ટુ ગેટ અપ. તો થોડું એડજસ્ટમેન્ટ છે આ બધું. એટલે એ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારા દીકરીને કહેજો, શીખવાડજો. આ તો ત્યાં સાસરે જઈને 5મા દિવસે સજેશન કરે કે મમ્મી આ કબાટ છે ને એ જો થોડો આમ હોય ને તો બહુ સારું. હવે તું કબાટ એડજસ્ટ ના કરીશ, ફેરવીશ નહીં, તું ફરી જઈશ. હવે ઘરમાં બધાને કબાટ આ ડિરેક્શનમાં 10 વર્ષથી અનુકૂળ આવી ગયો છે. હવે તું સેટ થઈ જા કબાટને. હવે કબાટ ફેરવવો હોય ને તો 5 વર્ષ જોઈએ, ખબર છે? ઘરમાં કબાટ ફેરવવો હોય કેટલા વર્ષ જોઈએ? 5 વર્ષ જોઈએ. એમ છોકરો પણ બાપ સાથે ધંધામાં જોડાય, ભલે બાપ 10મું ધોરણ પાસ હોય ને છોકરો લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ LSE માંથી MBA કરીને આવ્યો હોય તોય ટેબલ ઉપર ફાઇલ ફેરવતા 2 વર્ષ થાય. અનુભવ તો લેવો પડે કે નહીં? આ તો પહેલા દિવસે કે ડેડી એકચ્યુઅલી આઈ ફીલ અમને છે ને LSE માં એક પ્રોજેક્ટમાં શીખવાડેલું કે આજે ચેન્જ થાય છે ને એમાં આ માણસની જરૂર નથી. તું પહેલા 2 વર્ષ અહીંયા કાઢ, પહેલા દિવસે સજેશન ના થાય. હમણાં એક સારા ફેમિલીમાં, બહુ જ સારો ફેમિલી બિઝનેસ, એમાં જ પ્રશ્ન થયો છે અત્યારે. તો હમણાં છેલ્લા 3 દિવસથી હું તો એ ફેમિલીને સારી રીતે ઓળખું છું, પણ હમણાં 3 દિવસથી છોકરાએ ઓફિસમાં જવાનું બંધ કરી દીધું. હી ઇઝ નોટ અટેન્ડિંગ હિઝ ફેમિલી ઓફિસ, ફેમિલી બિઝનેસ. હવે હજી એને ફેમિલી બિઝનેસ અટેન્ડ થયા મહિનોય નથી થયો, પણ એને 10 સજેશન લખીને આપી દીધા પપ્પાને. મેં કીધું કે તું પેલા 10 સજેશન ના, તું 2 વર્ષ. મને કે 2 years? મેં કહું આ તો ઠીક છે, તારે તૈયાર ફેમિલી બિઝનેસ મળી ગયો, બહાર તારે જોબ કરવાની હોત તો 2 years શું 5 વર્ષ સુધી ઊંચો ના આવત, સજેશન કરી શકે એવી પોઝિશનમાં ના આવત, ખબર છે? તો એટલે એ થોડું નમ્રતાથી, વિવેકથી, ખાનદાનીથી ત્યાં રહેવું પડે, એડજસ્ટમેન્ટ થોડું કરવું પડે. એટલે આ સલાહ આપવાની કે આવી રીતે ત્યાં સમજીને વિચારીને બધા સાથે હળીમળીને રહેવાનું. અને તમારે મા બાપ તરીકે પછી એને ફોન કરવાની જરૂર નહીં, બેટા શું કર્યું, શું ખાધું? આ બધું ખાધું જ છે, કોઈ ભૂખ્યું નથી મળતું. તકલીફ હશે મહિને 2 મહિને કંઈક કરશે. અને ત્રીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કહી કે તમારે દીકરીને કહેજો કે થોડુંક સહન તો કરવું જ પડશે. નવી સિસ્ટમ ને નવા માણસો છે ને, એટલે ટોલરન્સ તો લાવવો જ પડશે. સ્વામી કે દીકરો હોય એ ક્યાંક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરવા જાય તો ત્યાં થોડુંક એને સહન કરવું પડે એના બોસનું, અને દીકરી હોય તો સાસરે જાય તો થોડુંક સાસુ સસરાનું સહન કરવું પડે. એવું 2-5% ટોલરન્સ લેવલ તો રાખવું પડે કે નહીં? હું સાચો હોઉં ને તો હું જરાય સહન નહીં કરું, બસ આ કોન્સેપ્ટ ખોટો છે, મગજમાંથી કાઢી નાખવાનો. અગેન આઈ રિપીટ, વડીલોની મર્યાદા રાખવા માટે થોડુંક સહન કરવું જ પડે. સમાજની વ્યવસ્થા જાળવી રાખવા માટે થોડુંક સહન કરવું જ પડે. અને પરિવારમાં સુખ શાંતિ અને સ્થિરતા રહે એની માટે થોડુંક સહન કરવું જ પડે. તો એ ગુણ કેળવવો પડે, ટોલરન્સ. આ સોની સાહેબે 30,000 ફેમિલી ડિસ્પ્યુટ્સમાં જજ તરીકે
એ ડિસ્પ્યુટ સાંભળીને ચુકાદામાં આ વાત કરી છે કે ટોલરન્સ અને એક્સેપ્ટન્સ. તો આ બે બહુ જ મોટા સદગુણ છે, એ ફેમિલી વેલ્યુઝ માટે ખૂબ જરૂરી છે. ત્રીજી એક વાત છે કે ફેમિલી માટે બધાએ પ્રોપર સમય આપવો. ટાઈમ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વોરેન બફેટ દુનિયાના આટલા ધનાઢ્ય વ્યક્તિ છે, પણ પોતાના જીવન ચરિત્રમાં લખે છે $100 બિલિયન નું ઇન્વેસ્ટમેન્ટ છે, $100 અબજ. સવારે 9 થી સાંજે 6 હું બિઝનેસમેન છું, સાંજે 6 થી રાત્રે 9 હું ફેમિલી મેન છું, અને રાત્રે 9 થી 10:30 હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી એટલે કે આધ્યાત્મિક એન્ટિટી અસ્તિત્વ છું. એમ આપણે પણ પરિવાર માટે પૂરો સમય કાઢવાનો, ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં. તમે મહિનામાં 2-4 દિવસ રાત્રે 9:30 પછી ઘરે આવો, ચલો કંઈક કામ હતું, કામ લોડ હતો, બીજા 2-4 દિવસ સાંજે કદાચ 8:30 પછી આવો તો પણ સમજી શકાય ટ્રાફિક હતો. બાકી મહિનામાં 20 દિવસ તમારે 8-8:15 સુધીમાં ઘરે આવી જ જવું જોઈએ. If you cannot come, let me tell you, you are a very, very poor manager of time and work. સમય અને કામના તમે બહુ પુઅર મેનેજર છો, અને તમારા પ્રોફેશનનો આખો દરિયો તમે નથી પી શકવાના. કેન યુ ડ્રિંક ધ હોલ સી ઓફ યોર પ્રોફેશન? નોબડી કેન. તો પછી સાંજે 6 વાગે, 7 વાગે, 7:30 થાય, 8 વાગે એટલે પ્રેમથી ઓફિસમાંથી ઊભા થઈ જવાનું. આખા મુંબઈની બધી જવાબદારી ક્યાં આપણે રાખી નથી. આખા મુંબઈની બધી જવાબદારી કંઈ, યુ ડોન્ટ ઓ ધ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ હોલ સિટી ઓફ મુંબઈ ઇન યોર બિઝનેસ. બીજા બધા બિઝનેસની વાત નથી. કોઈ અહીંયા ડોક્ટર બેઠા છે? હજુ આ ડોક્ટર બેઠા છે. શેના ડોક્ટર છો તમે? ગાયનેકોલોજીસ્ટ છો. હવે તમારે આખા મુંબઈના બધા ગાયનેકના કેસ તમારી પાસે આવી જાય તો ગાંડા થઈ જાવ ને, ના હેન્ડલ થાય. એટલે એક ટાઈમ બાર, એક ફિઝિકલ બાર, એક સેટિસ્ફેક્શન બાર કે ભાઈ આપણે આટલું કામ, આટલી કમાણી, આટલો સમય. You are not the work that you do. You are not the office that you sit in. You are not the bank account that you hold. આપણી લાઈફ કંઈક જુદી છે. સારામાં સારું કામ કરવું, 8 કલાક ખૂબ પુરુષાર્થ કરવો. અત્યારે તમારી સામે બોલું છું, આ મારા 6ઠ્ઠા દિવસની 6ઠ્ઠી ટોક 6ઠ્ઠી સિટીમાં છે. એટલે પુરુષાર્થ તો બધા કરવાનો હોય, અમે કરીએ છીએ, પણ એક ટાઈમ બાર, એક ફિઝિકલ બાર, એક સેટિસ્ફેક્શન બાર તો તમારે મૂકવો પડે. એમ આઈ રાઈટ ઓર રોંગ? એ તો આખી જિંદગી એમને પૂરી થઈ જાય. વર્ક વર્ક એન્ડ વર્ક વિલ કિલ યુ. યુ ડોન્ટ નો વેન વિલ યુ બીકમ 80, 90 and time to go. એટલે થોડું બેલેન્સ રાખો. એની માટે એક સરસ સિસ્ટમ હું શીખવાડું છું, 8+8+8 સિસ્ટમ. તમારી પાસે જીવનમાં એટલે કે દરેક દિવસમાં 24 કલાક છે. 24 કલાક તમારે 8+8+8 સિસ્ટમમાં રાખવાનું. પહેલા 8 કલાક તમારા વ્યવસાયમાં તમારો પ્રામાણિક નૈતિક પુરુષાર્થ. બીજા 8 કલાક સારી ઊંઘ અને આરામ. ત્રીજા 8 કલાક બહુ અગત્યના છે. જો તમને જીવતા આવડે તો તમે જીવન જીતી ગયા, અને જીવતા ના આવડે તો જીવન હારી ગયા. એમાં 3F, 3H અને 3S. 3F ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ. 3H હેલ્થ, હાઇજીન, હોબી. 3S સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 9 વિભાગમાં તમારા ત્રીજા 8 કલાક આખા દિવસ દરમિયાન વ્યતીત થવા જોઈએ. તો બેલેન્સ લાઈફ તમે જીવ્યા કહેવાય, એક તરફી દોડ્યા ના કહેવાય. ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ, હેલ્થ, હાઇજીન, હોબી, સોલ, સર્વિસ, સ્માઇલ. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક વીતવા જોઈએ. તો તમે એક બેલેન્સ લાઈફ જીવ્યા કહેવાય. અને તો પરિવાર માટે તમારે શાંતિથી સમય નીકળશે. એટલે આવી રીતે ટાઈમ તો તમારા ફેમિલી મેમ્બર્સને તમારે આપવો પડે. પ્રમુખ સ્વામી મહારાજ આટલી મોટી સંસ્થા BAPS, અમે 1200 સંતો બધા સાથે પ્રમુખ સ્વામી મહારાજના સેંકડો પર્સનલ પ્રસંગો બનેલા છે. એમની પાસે 24 કલાક હતા. he could give time to everybody. બધાને સમય આપી શકતા હતા. આપણે તો રઘવાયા ને મૂંઝાયેલા જેટલા ફરીએ, ટાઈમ જ નથી. કારણ કે આપણું પ્લાનિંગ બરોબર નથી, વિચાર બરોબર નથી. તમે જેને પૂછો ને ટાઈમ જ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે 24 કલાક, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પાસે 24 કલાક,
પ્રમુખ સ્વામી મહારાજ પાસે 24 કલાક ને આપણી પાસે 24 કલાક. એ લોકો 24 કલાકમાં કેવું જીવે છે અને આપણે જો ચિત્રે હાલ જેવા. પેલું તો 2 દિવસથી નાનું કામ પતે નહીં. બોલો, બોગસ જેવું કામ હોય, નાનું કામ હોય તો 2 દિવસ ખેંચાઈ જાય. ટાઈમ જ નથી મળતો. આખો દિવસ કરો શું? આટા ફેરાના આશીર્વાદ. પછી નાના મોટા પ્રશ્ન થાય કે ના થાય. વોટ આઈ મીન ટુ સે ઇઝ કે સમયનું થોડુંક પ્રોપર આયોજન કરવાનું અને સમય પરિવાર સાથે ગાળવાનો. પ્રમુખ સ્વામી મહારાજ નાના બાળક સાથે પણ પ્રેમથી સમય કાઢી શકતા હતા. એકવાર વ્યક્તિગત મુલાકાતમાં, એટલે બધા લોકો પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે વ્યક્તિગત મુલાકાતમાં લાઈનમાં એના પ્રશ્નો હોય કે સાંભળે, પ્રમુખ સ્વામી ઉત્તર આપે. 100 જણાની લાઈન હતી અહીંયા દાદર મંદિરે. એક નાનો બાળક નીલકંઠ અહીંયા ઘાટકો પર નહોતો, અત્યારે હોંગકોંગ છે. ઇઝ એન ઇન્વેસ્ટમેન્ટ બેન્કર, અત્યારે તે હોંગકોંગમાં છે. એ નીલકંઠ દોડીને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવે. નાનો હતો એ વખતે, 5 વર્ષનો. આઈ એમ ટોકિંગ ઓફ ધ 90s. અને કે સ્વામી, તમે ગઈકાલે જમતા હતા ને ત્યારે હું સામે અહીંયા બેઠેલો અને જમ્યા પછી તમે તમારા દાંત બહાર કાઢી નાખ્યા. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજના ડેન્ચર્સ હતા, ચોકઠા. તો કે સ્વામી, મેં તો ઘરે જઈને બહુ ટ્રાય કરી, મારા તો નીકળ્યા જ નહીં. નાનો 5 વર્ષનો બાળક. સ્વામી કે તારે ફરી વખત ટ્રાય નહીં કરવાની. તો કે સ્વામી, તમારા જેવા દાંત મારે પણ કેવી રીતે બહાર ક્યારે નીકળશે? તો સ્વામી કે તું મારા જેવડો થઈશ ને પછી નીકળશે. કારણ કે નાના બાળકને બીજું તો શું સમજાવવાનું. એ કે સ્વામી, વન રિક્વેસ્ટ. સ્વામી કે શું? કે આ તમારા દાંત છે, એકવાર બહાર કાઢીને મને બતાવો ને. વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે, 1 સેકન્ડના પણ ડિલે વગર પ્રમુખ સ્વામી મહારાજે આટલી મોટી ક્યુ ઊભી હતી એમને મળવા વાળી, તરત દાંત બહાર કાઢીને બતાવ્યા. અને નાના બાળકને તો આશ્ચર્ય થાય ને કે દાંત બધા એકદમ હાથમાં આવી ગયા. એટલે પ્રમુખ સ્વામી મહારાજને કે આ કરો તો આ. પ્રમુખ સ્વામી મહારાજ આમ મોઢું પોળું કર્યું હતું. બાળક અમને એમ જોઈ રહ્યું, મોઢા મેં કે દાંત નહીં, બધા હાથમાં આમ જોયા કરે. હા, પછી નાના બાળકને તો આશ્ચર્ય ને કે આમ આટલા બધા દાંત. એટલે પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી, અડું અડું, આમ દાંતને અડું એમ. સ્વામી કે હા વાંધો નહીં, અડ. એમ દાંત ઉપર આમ હાથ ફેર્યો. પછી કે હવે પહેરો ને હું જોઉં કેવી રીતે પહેરવાના. એટલે એમને અટેન્ડન્ટ સહિત ડેન્ચર્સને હાથને બધું ધોઈ આપ્યું. પછી પ્રમુખ સ્વામી મહારાજે પહેર્યા. એકદમ આશ્ચર્યમાં ખુશ થઈ ગયો. પછી કે હવે આ કરો તો. એટલે પછી પ્રમુખ સ્વામી મહારાજે આમ મોઢું કર્યું. પછી જો ખુશ થઈ ગયો બાળક. પાછળ જ બોમ્બેના બહુ જ મોટા સોલિસિટર હીરાલાલ સોઢા ઊભા હતા. હીરાલાલ સોઢાને અત્યંત આશ્ચર્ય થયું કે પ્રમુખ સ્વામી મહારાજ એક નાના બાળક માટે આટલો બધો સમય આપી શકે છે. એ પણ અમે બધા આટલા બધા લાઈનમાં ઊભા છીએ એને મળવા માટે એની વચ્ચે, અને નાના બાળકની આવી ઈચ્છા પૂરી કરી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજના ખોળામાં એમને માથું મૂકી દીધું, પંચાંગ પ્રણામ કર્યા કે સ્વામી, યુ આર અ રિયલી ગ્રેટ પર્સનાલિટી. પ્રમુખ સ્વામી મહારાજ આટલા બધા વ્યક્તિઓ માટે આટલો સમય કાઢી શકે તો આપણે તો આપણા 4-5 માટે જ કાઢવાનો છે. ઘણા તો 2-3 જ છે. તો એટલો સમય આપણે ના નીકળે? યસ ઓર નો? યુ હેવ નોટ પ્લાન્ડ યોર ડે વેલ. યુ હેવ નોટ પ્લાન્ડ યોર ફેમિલી ટાઈમ વેલ. તમે તમારો ફેમિલી ટાઈમ અને તમારો દિવસ સારો પ્લાન કર્યો હોય તો ટાઈમ મળે જ, સમય મળે જ, ગોઠવણ થાય જ. વોરેન બફેટે કીધું કે સાંજે 6 વાગે એટલે હું પેન ટેબલ ઉપર મૂકીને ઊભો થઈ ગયો અને મોબાઈલ ફોન શટ ઓફ કરી દઉં. હું એમને કહ્યું તમે મોબાઈલ ફોન શટ ઓફ કરી દો, સાયલેન્ટ મોડ ઉપર રાખો 8, 8:30 પછી. અહીંયા બેઠેલા આપણે કોઈને એવો મોટો વહીવટ નથી કે રાત્રે 11 વાગે 10 કરોડની વાતો ઊભી થાય છે. તો એ રાત્રે 11:30 વાગ્યા સુધી, 11:45 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ. રાત્રે 12 વાગે સુવા જાય ને તો પાછો એકવાર ડેટા ચાલુ કરીને વોટ્સએપ જોઈ લે. કંઈ છે? કંઈ નથી. તું કંઈ સેલિબ્રિટી છું? રાતે તારે 11:30 વાગે કંઈક હોય, તારા ઇન્સ્ટાગ્રામ ઉપર કંઈ 2 મિલિયન ફોલોવર્સ છે, પણ 11:30 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ રાખો. આ ગેજેટ, ઇટ ઇઝ મેડ ટુ સર્વ અસ. ધ રિવર્સ હેઝ હેપન્ડ. વી હેવ બીકમ ધ સ્લેવ્સ ઓફ ઇટ. આપણે એના ગુલામ થઈ ગયા છીએ. દર 3જી મિનિટે આપણે ગમે ત્યાં બેઠા હોય, ગમે ત્યાં પ્રસંગ હોય, દર 3જી મિનિટે આપણો હાથ મોબાઈલને જો અડે નહીં ને તો આપણે ડિસ્ચાર્જ થઈ જવા માંડીએ. મોબાઈલ તો જ્યારે ચાર્જને ડિસ્ચાર્જ થાય ત્યારે આપણે ડિસ્ચાર્જ થવા માંડીએ. 3 મિનિટે ખાલી જોઈએ કંઈક છે. તું સેલિબ્રિટી નથી. રાતે 11:30 વાગે તમે ફોન એટલે ચાલુ રાખો છો કે કદાચ 11:30 વાગે દિલ્હીથી પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી નરેન્દ્રભાઈનો ફોન આવે તાત્કાલિક મારી ઉપર, અને એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવવાની હોય, મને 2G 3G સ્કેમ, સ્પેક્ટ્રમ, કોલ, રાફેલ ડીલ,
એના વિશે બહુ માહિતીઓ છે. એટલે કદાચ પ્રધાનમંત્રી એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી જેપીસી બનાવે અને મને મેમ્બર તરીકે એ પાર્લામેન્ટરી બોર્ડ ઉપર લે અને રાત્રે 11:30 વાગે નરેન્દ્રભાઈને ફોન આવે ને ઉપાડી ના શકું તો દેશની બહુ મોટી અસેવા થઈ જશે, એવું તમને લાગે? તારા જેવા એમની પાસે 130 કરોડ છે, તું સુઈ જા. તારા જેવા દિલ્હીથી એમની પાસે 130 કરોડ છે, 130 કરોડ ઇન્ડિયન્સ છે whom he could call and connect. તું સુઈ જા, તું એટલી બધી ચિંતા ના કરે. તારે એ 11:30 વાગે જેપીસીની ચિંતા નથી કરવાની, રાફેલ ડીલની ચિંતા નથી કરવાની. તારે તારા છોકરાને મેથમાં 45 માંથી 35 ઉપર આવી ગયો છે ને, જે એટલી જ ચિંતા કરવાની છે કે રાફેલમાં 30,000 કરોડનું કૌભાંડ થયું. 30,000નું નથી થયું, તારા છોકરામાં જે 45 માંથી 18 ઉપર આવી ગયો છે મેથમાં, એ કૌભાંડ થયું છે. એ તું કંટ્રોલ કર, પહેલા એ સ્કેમ કંટ્રોલ કર. સી, એટલે વી નીડ ટુ રિયલી અન્ડરસ્ટેન્ડ આર લાઈફ. આપણે આપણું જીવન થોડુંક સમજવું પડે. આ બધી તમે માહિતી ન રાખો એવું નથી કહેતા. એઝ એન એક્ટિવ સિટીઝન, એક સારા નાગરિક તરીકે આપણા દેશની બધી કાર્યવાહી વિશે આપણને માહિતી હોવી જ જોઈએ. ઇવન આઈ કીપ ઇટ. બધાએ આપણે રાખવી જોઈએ, કારણ કે વી આર ઓલ એક્ટિવ સિટીઝન્સ. કોકની સાથે વાત થાય, કોકની સાથે ચર્ચા થાય તો આપણે બધો ખ્યાલ હોય એની ના નથી કહેતો. તમે ન્યૂઝપેપર વાંચો, ટીવી ચેનલ જુઓ માહિતી માટે, ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે, પણ સાથે આ બધી વસ્તુ પણ તો હોવી જોઈએ ને. એકેય જગ્યાએથી ફરિયાદ ના આવી જોઈએ. તમારા બધા રોલ તમારે બરોબર ભજવવાના. એઝ અ હસબન્ડ, એઝ અ વાઇફ, એઝ અ બ્રધર, એઝ અ સિસ્ટર, એઝ અ સન, એઝ અ ડોટર, એઝ અ નેબર, એઝ અ રિલેટિવ, એઝ અ ફ્રેન્ડ, બધા રોલ પરફેક્ટ ભજવવાના. એક પણ જગ્યાએથી ફરિયાદ ના આવી જોઈએ અને બધા તમારી ઉપર ખુશ રહેવા જોઈએ, તો જીવન જીવ્યા કહેવાય. ફેમિલી પણ એમ કહે કે ટાઈમ બહુ આપે છે, ટાઈમે ઘરે આવી જાય છે, બધા સાથે જમીએ છીએ. ફ્રેન્ડ પણ એમ બોલે કે જ્યારે મારી જરૂર હોય તો ફોન કોલ કરો, કલાકમાં હાજર થઈ ગયો. 2 વખત એવા પ્રસંગ બન્યા. બધી જગ્યાથી આપણા તરફથી યસ આવી જોઈએ. 70 વર્ષની ઉંમરે આપણા પ્રધાનમંત્રી શ્રી આટલું કામ કરી શકતા હોય તો આપણે તો બધા 35-40 વાળા જ બેઠા છીએ. થાય કે ના થાય? ઇફ યુ ડિસાઇડ યુ કેન. યસ ઓર નો? ઇફ યુ ડિસાઇડ યુ કેન. તમે નક્કી કરો તો બધું કરી શકે. એટલે સમય વેપારમાં પણ આપીએ, નોકરી ધંધા વેપાર આપણે જે કરતા હોય એમાં, આપણો પરિવાર છે, મિત્ર મંડળ છે, એમાંય આપીએ. આપણા કોઈ મોજ શોખ હોય એની માટે પણ આપીએ. આપણું સ્વાસ્થ્ય, હેલ્થ મેન્ટેન કરવાનું છે એની માટે પણ આપીએ. બધા માટે સમય નીકળે. ભગવાને બહુ સમજીને 24 કલાક ગોઠવ્યા છે. ઘણા મનમાં એમાં કહ્યું થોડુંક 26-26.5 જેવું ગોઠવ્યું હતું. દિવસમાં જે 24 કલાક ગોઠવાના છે, જો 24 ના બદલે 26-28 હોત ને તો મારે બહુ ટાઈમની જરૂર છે. તારા કરતા ઉપરવાળો વધારે બુદ્ધિશાળી છે, એને 24 ગોઠવ્યા છે, બરોબર છે. તું 26 ને 28 ની વાત ના કરીશ. એટલે સમય બધા માટે બહુ જ સારો ગોઠવાયેલો છે. ઇફ યુ કેન મેનેજ યોર ટાઈમ વેલ, યુ કેન ડુ એવરીથિંગ વિથ નો કમ્પ્લેન્સ ફ્રોમ એની ક્વાર્ટર્સ. કોઈ પણ ક્ષેત્રમાંથી આપણા માટે ફરિયાદ ના આવે એવું ગોઠવી શકાય છે. એટલે સમય આપણે બરોબર આપવાનો. બીજી એક અગત્યની વાત છે જે પરિવારમાં વિખવાદનું કારણ બને છે અને એથી આપણે બહુ જ ચેતતા રહેવું પડે તો આપણે ફેમિલી બીકમ્સ અ હોમ ઓફ હેપીનેસ. એ તમારું સોશિયલ મીડિયા. અગેન, આઈ એમ નોટ અગેન્સ્ટ સોશિયલ મીડિયા. એનાથી કનેક્ટિવિટી ખૂબ સારી છે. સંદેશાની આપ લે ફાસ્ટ થઈ શકે છે. કોઈને કંઈ જરૂરિયાત હોય તો ગ્રુપમાં મેસેજ મૂકે તો મદદ બહુ જલ્દી મળી શકે છે. આ બધા જ એના ખૂબ લાભ છે. આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ, ઇવન આઈ યુઝ ઇટ, બટ યુ હેવ ટુ કીપ યોર સેન્સીસ અંડર કંટ્રોલ. તમે નવરા બેઠા એટલે નેટ ઉપર જઈ કે યુટ્યુબ પર જઈને ગમે તે સાઇટ ખોલો ને ગમે તે જોવો, એ તો ખોટું જ છે. એ તમારા પરિવારમાં પ્રશ્નો ઊભા કરશે. હમણાં અમેરિકામાં અમેરિકન એસોસિએશન ઓફ લોયર્સ, એડવોકેટ્સ, આમ તો AAA બોલે છે, AAA, અમેરિકન એસોસિએશન ઓફ એડવોકેટ્સ, એની એક સબ બ્રાન્ચ છે. જુદા જુદા લોયર્સ હોય ને, કોઈ ક્રાઇમના હોય, કોઈ સિવિલના હોય, એમ ડિવોર્સ લોયર્સ. એ લોયર સ્પેશિયલ ડિવોર્સમાં જ એનું સ્પેશિયલાઇઝેશન. એ બધા મિલિયનર છે.
ખબર પડી? એ બધા મિલિયનર્સ છે. ડિવોર્સ લોયર્સ બધા મિલિયનર્સ છે. એમ સમજીને તાલી પાડી છે ને. એ લોકોની 3 દિવસની કોન્ફરન્સ થઈ અને બહુ જ બ્રેઇન સ્ટોર્મિંગ થયું. બધાએ પોતપોતાના અનુભવ વિચારો શેર કર્યા. એનું એક કન્ક્લુઝન પેપર તૈયાર થયું. એમાં એક વાત લખવામાં આવી કે જે યંગ કપલ્સ છે ઇન ધી એજ ગ્રુપ ઓફ 25 to 40, 25 થી 40 વર્ષની વચ્ચેનું જે એજ ગ્રુપ છે, એ જે બધા કપલ્સ છે એમાં ડિવોર્સના છૂટાછેડાના મુખ્ય કારણો શું છે? તો મુખ્ય કારણમાં એક મોટું કારણ નક્કી થયું, ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ તમે ઓપન કરો એટલે તમારે જાત જાતની વ્યક્તિઓ સાથે સંબંધો શરૂ થવાના. એમાં ખોટા સંબંધ શરૂ થશે જ અને પરિવારમાં પ્રશ્ન આવશે જ. તારા ઘરમાં 5 જણા જેનું નેટવર્કિંગ સરખું કર ને પહેલા, અને એ સિવાયના નજીકના 5, 10, 15 છે એનું નેટવર્કિંગ કર ને. તે કોક રશિયામાં બેઠો ને બ્રાઝિલમાં બેઠો એની જોડે તારે શું ચેટ કરવાની જરૂર છે? તું નથી એને ઓળખતો, તારે નથી જિંદગીમાં કોઈ દાડો એને મળવાનું છે ને કોઈ દાડો. અને એકચ્યુઅલી તમને એ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ ખબર નથી, એ ક્રિમિનલ છે કે નહીં તમને ખબર નથી, એને તારા જેવા 17 ને છેતરી નાખ્યા છે કે નહીં એ તમને ખબર નથી, અને ઘણી વખત તો એ પુરુષ છે કે સ્ત્રી છે એ તમને ખબર નથી. હા કે ના બોલો? અને ચેટિંગ કરતો હોય, પુરુષ હોય સ્ત્રી રૂપે ચેટિંગ કરે, સ્ત્રી હોય પુરુષ રૂપે કરે, છે કે નહીં? એ તો હવે આધાર કાર્ડ લિંક થશે સોશિયલ મીડિયા સાથે, આધાર કાર્ડ લિંક થશે પછી ખબર પડશે કે હું જેને જોડે ચેટિંગ કરતો હતો અને જેનું ડોલી સમજતો હોય તો ભગો ભાઈ છે, એ પછી ખબર પડશે. આધાર કાર્ડ લિંક થશે. હવે 23 મે પછી કાર્યવાહી શરૂ થશે નહીં. એટલે તમને આઈડેન્ટિટી ખબર નથી હોતી સામેવાળી વ્યક્તિની ઘણી વખત. એમ આઈ રાઈટ ઓર રોંગ? અને પછી તમે ચેટિંગ કરો ને તમારો ટાઈમ કાઢો, પછી તમારા લાઈફ પાર્ટનરને શંકા જાય કે ના જાય? જાય જ. પ્રશ્ન થવાના જ છે. અને તમે ગમે તેલા સજ્જનો ના 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 ઇટ્સ ઇટ્સ અ ફ્રેન્ડશિપ. હવે ફ્રેન્ડશિપના 15 અર્થ થાય છે, ખબર તને? ઇટ વોઝ જસ્ટ અ ફ્રેન્ડશિપ. પણ ફ્રેન્ડશિપમાં 15 અર્થ અને 15 રિઝલ્ટ બહાર આવે છે. હા કે ના? એમ ઢીલા પડી ગયા આ પાડવામાં. યંગસ્ટર્સને બધાને પૂછ્યું, ફ્રેન્ડશિપના 15-25 અર્થ થાય છે કે નહીં? અને 15-25 જાતના પરિણામ બહાર આવે છે કે નહીં? યસ ઓર નો? 15 to 20 types of meanings and 15 to 20 types of end results comes out of one word, friendship. તો પછી આમાંથી પ્રશ્નો કેટલા ચીટિંગના કેસ ઊભા થાય છે, કેટલા ફોર્જરીના કેસ ઊભા થાય છે, અને મર્ડર પણ થાય છે. સાયબર ક્રાઇમમાં મર્ડર આવી ગયું. તો તારે શું જરૂર છે પણ અહીંથી બેઠા બેઠા તારે રશિયામાં બ્રાઝિલમાં વાતો કરવાની? તારે નથી 2, 5, 15 સારા મિત્રો, તારા પરિવારજન 2, 5 નથી, એમાં ટાઈમ કાઢ ને, જેની જોડે તારે રહેવાનું છે. એટલે સોશિયલ નેટવર્કિંગ સાઇટ તો તમારે કોઈ દિવસ ઓપન કરવાની જ નહીં. આ હું તમને ગોલ્ડન સલાહ આપું છું. એમાં પરણેલા હોય ને એ તો કરતા જ નહીં. નહીં તો ક્યાંક જો ખોટું કનેક્શન ચાલુ થઈ ગયું ને તો રિલેશનશિપ બધી તૂટી જશે, પરિવાર બધો વિખવાદમાં આવી જશે. અને પછી કે એટલું સ્ટ્રેસ રહે છે સ્વામી બોલો, આઈ વોઝ ઇનોસન્ટ. But even when you are innocent, you put your finger inside the plug, electricity doesn't know you are innocent. તમે કહો મેં તો ભોળા ભાવે પ્લગ માંગણી નાખી, પણ તે ભોળા ભાવે નાખી, પણ ઇલેક્ટ્રિશિયન ક્યાં ખબર છે કે તે ભોળા ભાવે નાખી છે? એ તો તને ચોટાડી જ દેશે. એમ કે મેં તો એમને સ્વામી આમ સોશિયલ નેટવર્કિંગ કરતો હતો, પણ એમાં લાગી ગયું તો લાગી ગયું, પછી પતી ગયું, લાગી ગયું એટલે પતી ગયું. એટલે એની આપણને કોઈ જરૂર નથી. આ અમેરિકન એસોસિએશન ઓફ એડવોકેટ્સે કહ્યું કે one of the biggest reasons for divorce in young couples in the age group of 25 to 40 is overexposure to social networking sites. એટલે આનું ખૂબ ધ્યાન રાખજો, નહીં તો આ ફેમિલી ધ હોમ ઓફ હેપીનેસ એના બદલે ફેમિલી ધ હોમ ઓફ વરી એવું થઈ જશે. એટલે એનું પણ આપણે અત્યંત ધ્યાન રાખવાનું. પ્રમુખ સ્વામી મહારાજ તો આ વાત બહુ જ વખત કરતા, કારણ કે એમના વિશાળ અનુભવ પરથી આ વાત કરતા. એમની દેશી ભાષામાં એક સરસ શબ્દ એ બોલતા, એક વાક્ય બોલતા
એમાં આ અર્થ સમાયેલો હતો. એ પોતે કહેતા, બે વાક્યો એ બોલતા. સ્વામી કે દૂરદર્શનનું નામ જ એ છે કે દૂરથી દર્શન, નજીક જ નહીં. એ વખતે તો બધી ટીવી ચેનલ્સ બીજી શરૂ નહોતી થઈ. અને બીજી એ વાત કરતા કે ઈમેલ એટલે મેલ, નહીં તો ખોટો ભરાઈ જાય છે. એટલે વર્ક સંબંધી હોય, ઓફિસ સંબંધી હોય, કમ્યુનિકેશન એ કરવું, એમાં ના નહીં, પણ ખોટી જગ્યાએ આમાંથી જ ભરાઈ જવાય છે. પ્રમુખ સ્વામી મહારાજ એ કહેતા, એમને એક વખત ઇન્ટરવ્યુમાં અમેરિકામાં પૂછ્યું કે ઇન્ટરનેટ ને કમ્પ્યુટર છે એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સુંદર ઉત્તર આપેલો કે વિવેકથી વાપરે તો આશીર્વાદ છે, વિવેક ચૂકે તો શ્રાપ છે. આ પ્રમુખ સ્વામી મહારાજે એમના વિશાળ અનુભવ અને શાણપણામાંથી આ વાત કરેલી કે આ બધી મોડર્ન ટેકનોલોજી અને ગેજેટ્સ એની વાપરવાની ના નથી. એ બધું આપણા ઉપયોગ માટે ખૂબ સારું છે, પણ જો વિવેક રાખીએ તો, વિવેક ચોકી જઈએ તો એ ભારે શસ્ત્ર છે. A knife can operate upon a person and the same knife can kill the person. મર્ડર પણ કરી શકે ને. આ ડોક્ટર બેઠા છે એ પણ નાઇફનો ઉપયોગ રોજ કરે જ છે, પણ એ ચપ્પુનો ઉપયોગ ડોક્ટર કરે એમાં કોક માણસ બચી જાય અને કોક માણસને દર્દ હોય, કંઈક ઓપરેશન દર્દ હોય, ગાંઠ હોય તો સુખ થઈ જાય, એ દુઃખ એનું નીકળી જાય. એના એ જ ચપ્પુ કોક બીજાના અભળના હાથમાં હોય તો સ્ટેબિંગ કરે તો મારી નાખે માણસને. એટલે શસ્ત્ર એકનું એક જ છે, પણ તમને વિવેકથી, ભણતરથી ડોક્ટર વાપરે, ભણીને ભણતર રૂપે ચપ્પુને વાપરે તો લોકોને સુખ આપી શકે એ જ ચપ્પુથી. અને ભણ્યા વિના, વિચાર વિના, વિવેક વિના એનું એક ચપ્પુ વાપરે તો એ દુઃખી થાય, સામેવાળાને દુઃખી કરે. એટલે શસ્ત્ર તો એનું એ જ છે. ઇટ ડિપેન્ડ્સ અપોન યોર વિઝડમ. એમ કમ્પ્યુટર કે નેટ કે મોબાઈલ ફોન બધું સારું છે, ખૂબ ઉપયોગી છે, પણ જો વિવેક હોય તો એ તમે વિઝડમ ચૂકી જાઓ તો દેટ કેન બી ઇટ પ્રૂવ્સ વેરી ડેન્જરસ. જબરજસ્ત ડેન્જરસ વસ્તુ છે. એટલે એ પણ આપણે પરિવારમાં, તમે રાત્રે શાંતિથી સાથે જમવા બેઠા હો, પરિવાર સાથે જ જમવા બેઠા હો, તમારા જમણા હાથમાં કોળિયો હોય છે અને તમારા ડાબા હાથમાં શું હોય છે? બધાને ખબર છે. કેવી રીતે ખબર પડી કે હું બોલ્યો નહીં તોય? અનુભવ, બરોબર ને? આ જમણા હાથે કોળિયો જમતા હોય અને ડાબા હાથે બધાને બોલે. પછી આમાં ફેમિલી ડિનર ઉપર બધા સાથે બેઠો તો જમતા જમતા. My simple question is somebody sitting miles away is more important to you than your blood relation just 2 feet away? તમારી માટે અગત્યનું કોણ છે? કોક વ્યક્તિ 100 માઇલ દૂર બેઠી છે અત્યારે, એ અગત્યની છે કે અત્યારે ભોજન વખતે તમારા પરિવારજન જેની સાથે તમારે લોહીનો સંબંધ છે 2 ફૂટ દૂર બેઠી છે એ અગત્યની છે? અગત્યનું શું છે? બોલો જોસ્તી. ફરી વખત. તો તમારે બધાએ આજે એક નિયમ લઈને જવાનું કે જમતી વખતે તમારે બધાએ ફોન બાજુ પર મૂકી દેવાનો. એ બાજુ પર મૂકશો ને ત્યાં સુધીમાં રતન ટાટા, મુકેશ અંબાણી અને નરેન્દ્રભાઈનો ફોન તમારી ઉપર નહીં આવે એની હું તમને બાંયધરી આપું છું. નહીં આવે, હા, ચિંતા ના કરતા. મુકેશભાઈનો નહીં આવે, રતનભાઈનો નહીં આવે, નરેન્દ્રભાઈનો નહીં આવે. કુમાર મંગલમ બિરલા આટલા મોટા બિરલા, આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન, 5 લાખ કરોડની વ્યક્તિ કહેવાય. કુમાર મંગલમ બિરલા, ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર દે મેક એવરીથિંગ. એમના અને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધેલો. એમને પૂછ્યું કે તમે ટાઈમ કેવી રીતે મેનેજ કરો છો? સમય, પરિવાર સાથે, ટ્રાવેલિંગ ટાઈમ, ઓફિસ ટાઈમ, મીટિંગ ટાઈમ. કુમાર મંગલમ બિરલાના ધર્મપત્ની એમણે ઇન્ટરવ્યુમાં કીધું, હજી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું એક કટિંગ છે મારી પાસે. કુમાર મંગલમ બિરલાના વાઈફે કહ્યું કે અમારા બિરલા હાઉસમાં એક રિવાજ છે કે રાત્રે 8 વાગે એટલે અમારે બધાએ અમારો મોબાઈલ ફોન અમારા માતૃશ્રીને જમા કરાવી દેવાનો, ઇન્ક્લુડિંગ કુમાર મંગલમ બિરલા. એટલે ઇન્ટરવ્યુઅર આપણામાંનો કોક હતો, 1.5. એટલે એણે પૂછ્યું, ખબર પડી 1.5 એટલે તો ઠીક.
એટલે આપણા જેવો કોઈક 1.5 હતો એટલે પૂછ્યું કે સર ધેન વોટ ડુ યુ ડુ આફ્ટર ધેટ, એઝ ઇફ લાઈફ ડઝ નોટ એક્ઝિસ્ટ વિધાઉટ અ મોબાઈલ. મોબાઈલ વગર તેને લાઈફ જ નથી. સર પછી તમે શું કરો? કુમાર મંગલમ બિરલાએ કહ્યું, એમના વાઈફે કહ્યું કે 8 વાગે બધા ડિનર ટેબલ ઉપર આવી જવાનું. 8 થી 8:45 અમારો જમવાનો સમય છે. 8:45 થી 9:30 ત્યાં બેસીને અમે વાતો કરીએ. ફેમિલી હિસ્ટ્રી હોય, કોઈ ઇવેન્ટ આવતો હોય ફેમિલીમાં, કંઈક બીજી ચર્ચા હોય, કરંટ અફેર્સ હોય. 8 થી 9:30 બધા મોબાઈલથી દૂર રહે છે. કોની વાત કરું છું? આપણા જ શહેરના આવા ધનાઢ્ય મોટા વ્યક્તિની વાત કરું છું. કુમાર મંગલમ બિરલા 5 લાખ કરોડનું બિઝનેસ એમ્પાયર છે, આદિત્ય બિરલા ગ્રુપ. હવે એને 8 થી 9:30 નથી વાંધો આવી જતો, તો તને થાણામાં શું વાંધો આવી જવાનો છે? તું 1.5 કલાક ફોનને નહીં અડે તો. પણ આપણે એટલા બધાની જોડે અટેચ થઈ ગયા છે. એટલે આ નિયમ આવા મહા મોટા પરિવાર 9:30 વાગે બધાને મોબાઈલ એના માતૃશ્રી પાછો આપે. 5-10 મિનિટ માટે ઇમરજન્સી હોય, અર્જન્સી હોય, એવું કંઈક ચેક કરી લે. કામની વાત હોય તો મેસેજ કરી દે, ટુમોરો મોર્નિંગ 10 AM એટ ધી ઓફિસ, કોલ મી દેન. સવારે 10 વાગે ઓફિસ છું ત્યારે મને વાત કરજો. ફિનિશ, મૂકી દેવાનો ફોન. ક્યાં આપણે આખો દરિયો પી જવો છે? તો તમે સરસ લાઈફ જીવી શકશો. અને આપણે તો સવારના પોરમાં ઉઠીએ ને પહેલું કામ મોબાઈલ ખોલે, ડેટા ચાલુ કરીને વોટ્સએપ ને બી ખુશ થાય. 60 ચેટ, 90 મેસેજ. એ 60 માંથી 58 ચેટ તો ગુડ મોર્નિંગના ફૂલડા જ છે. બીજું કંઈ તું ક્યાં અગત્યનો એટલો વ્યક્તિ છું, સેલિબ્રિટી તાર સવારના પોરમાં? તું કે વિરાટ કોહલી શું તે સેન્ચુરી કરી હોય તને સવારના પોરમાં 50 મેસેજ કોંગ્રેચ્યુલેશન્સ, બીજા 50 મેસેજ જુદા જુદા ન્યૂઝપેપરમાં તારા ફોટોગ્રાફ છપાણા હોય એના હોય. તારે સવારના પોરમાં કશું નથી. અને એ બધાય ગુડ મોર્નિંગના ફૂલડા પાછા સવારના પોરમાં ફરતા ફરતા જ આવ્યા હોય છે. અને એમાંથી એકાદ ફૂલડું તમને ગમે એટલે તમે તમારા ગ્રુપમાં જવા દો. એ પાછું 3 દિવસે થાણાથી, મુંબઈથી, કલકત્તા, દિલ્હી થઈને પાછું થાણા આવી જાય છે. વોટ્સએપનો સિનોનિમ શબ્દ છે કચરો, કચરા પેટી. અહીંથી આવે એટલે અહીં ઠલવે, પેલાને ગમ્યું એટલે પેલો એના ગ્રુપમાં ઠલવે, ચાલ્યા જ કરે છે. એટલે વોટ્સએપનો સિનોનિમ શબ્દ શું છે? ગાર્બેજ બેગ. અગેન, વિવેકથી વાપરતા ન આવડે તો, વિવેકથી વાપરો તો એના લાખ ફાયદા છે. અને વિવેક ચૂક્યા તો એ ગાર્બેજ બેગ જ છે. અને એમાં કોઈક બપોરે આમ નવરો બેઠો હોય તો એકાદું ફૂલડું ક્રોપ કરે ને, એકાદું પાંદડું કાઢે ને, એકાદું પેટલ ઉમેરે ને, સ્ટાઇલ આમ કરી નાખે ને, પીળું કરી નાખે ને, પાછું એવું પડે એટલે એ પાછું 5 દાડા ચાલે ગામ આખામાં. એમાં ને એમાં ટાઈમ આપણે. અને વોટ્સએપ પર જેટલી વિડીયો આવે ને બધી જ જોવાની. કારણ કે આપણે તો ટાઈમ તો આપણને પૃથ્વી પર ભગવાને બહુ આપી દીધો છે, નવરાશનો પાર નહીં. જેટલી વિડીયો આવે એટલી જોવાની. યુ આર અ ફૂલ. એટલો બધો કચરો મગજમાં નખાય. હું જ્યારે કોર્પોરેટ્સને વાત કરું છું, આ પ્રોફેશનલ્સને, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સને વાત કરું, આઈ ટેલ ધેમ વોટ ઇઝ શુગર ટુ અ ડાયાબિટીક પેશન્ટ ઇઝ લોડ્સ ઓફ ઇન્ફોર્મેશન ટુ હ્યુમન માઇન્ડ. ડાયાબિટીસ જેને હોય એને તમે આટલી બધી ખાંડ મોઢામાં મૂકીને ખવડાવી દો તેની શું હાલત થાય? એમ આટલી બધી ઇન્ફોર્મેશન તમે, અયોગ્ય ઇન્ફોર્મેશન, ન જોઈતી એવી માહિતી મગજમાં સવારથી નાખ નાખ કરો અને બધી વાતમાં ચર્ચા. વિરાટ કોહલી આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ જતો હતો, ત્યાં રમવા જવાય જ નહીં, આઉટ જ થઈ જાય ને, રમતા જ નથી આવડતું. લે હવે તું ચોકથી, કોલસાથી કોકની દિવાલ ઉપર સ્ટમ્પ દોરીને રમીને મોટો થયો, તારે વિરાટ કોહલી પર કોમેન્ટ આપી છે? તારી હેસિયત છે? પણ બધે સલાહ આપવાની. કોકની જાન જોવે ને તો થોડીક વાર જોઈને કે 2 જણા જામતા નથી. લે તારે પણ ક્યાં ઓપિનિયન આપવાનો છે? તારો ઓપિનિયન કોઈએ માંગ્યો પણ નથી અને તું એક્સપ્રેસ થાય છે ને તારી મૂર્ખામી છે. યુ આર અ ફૂલ. હુ આસ્ક યુ ફોર ધીસ? કદાચ 2 જણાનું જામ્યું નહીં, છૂટું પડ્યું તો એકાદાની જવાબદારી તારી છે. મૂકને માથાકૂટ. અને 2 નક્કી કર્યું એમાં તને વચ્ચે રાખેલો. માથાકૂટ મૂકને સવારે. પણ આવી આપણી બોગસ માનસિકતા. આપણે લગ્નમાં ગયા પેલા એને પહેરતા જ નથી આવડતું, આવું કપડાં થોડે પહેરાય. પણ હવે એને જે ગમ્યું એ પહેર્યું, તને જે ગમ્યું તું પહેર્યું, મૂકને માથાકૂટ. આપણું આવું ચીપ માઇન્ડ છે, આટલું બધું આપણું વીક માઇન્ડ છે. એટલે એ થોડું દૂર રાખી આપણે આપણા ફેમિલીનો આનંદ લઈ શકીએ. બહુ લાંબી ચિંતા કરવાની જરૂર નથી. કે એકચ્યુઅલી છે ને, પ્રેસિડન્ટ ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટન વચ્ચે ફિલાડેલ્ફિયામાં ઇસ્યુ હતો. તું ફિલાડેલ્ફિયા રહેવા દે,
તું ટ્રમ્પ અને હિલેરી રહેવા દે, આપણું અહીંયા રાખ, કે આજે વોટિંગ કર્યું તો નહોતું કર્યું, બસ એટલું કર ને. અને છેલ્લી વાત એ કરવાની, અ ટચ ઓફ સ્પિરિચ્યુઆલિટી. તમે પરિવારમાં સાથે આપણે કહેવત નાનપણથી ભણતા આવ્યા છીએ, અ ફેમિલી દેટ ઇટ્સ ટુગેધર, અ ફેમિલી દેટ પ્લેઝ ટુગેધર, અ ફેમિલી દેટ સિટ્સ ટુગેધર લીવ્સ ટુગેધર. એ આપણે નાનપણથી એ બીજા ચોથા ધોરણમાં હતા ત્યારથી આપણે શીખતા આવ્યા છે. એમાં વાતો બને અ ફેમિલી દેટ પ્રેઝ ટુગેધર. પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવ નિમિત્તે એમના જીવનનો એક બહુ જ મોટો સંદેશ છે. એ પોતે કહેતા ઘર સભા નિત્ય કરવી, ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. પોતે કહેતા ઘર સભા એટલે શું? અઠવાડિયામાં 2 વખત તમારે બધા ફેમિલી મેમ્બરે સાથે બેસવું ફોર અ સ્પિરિચ્યુઅલ સેશન. હું સંત છું એટલે વાત નથી કરતો, આઈ એમ ઓલ્સો મેન ઓફ સાયન્સ. મેં પણ મારું એન્જિનિયરિંગ કર્યું છે, એટલે આઈ એમ ઓલ્સો સ્ટુડન્ટ ઓફ સાયન્સ અને સ્ટુડન્ટ ઓફ સ્પિરિચ્યુઅલ. એટલે મને બેય ખબર છે. તમને એક જ ખબર છે, મને બેય ખબર છે, બેય લાઈફ. 50,000થી વધારે સર્વેઝ અને એક્સપેરિમેન્ટ્સ થયા છે. નેશનલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસ અને સેમિનાર્સમાં પ્રસ્તુત થયા છે કે જેમાં અધ્યાત્મથી વ્યક્તિગત જીવનમાં, પારિવારિક જીવનમાં, વ્યવસાયિક જીવનમાં કેટલા બધા લાભ છે, ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થમાં કેટલા બધા લાભ છે. અઠવાડિયામાં 2 વખત તમારે બધા પરિવારજનોએ સાથે મળવું, 20-25 મિનિટનું એક સેશન કરવું. એમાં પ્રથમ 5 મિનિટ તમે જે પણ ભગવાનમાં માનતા હોય ભગવાનનું નામ સ્મરણ કરવું. હમણાં યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા અને યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં રિસર્ચ થઈ, સાયકોન્યુરો સોફ્ટવેર્સથી, એબ્સોલ્યુટ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ, પૂર્ણ વૈજ્ઞાનિક પ્રયોગ. સાયકોન્યુરો સોફ્ટવેર્સથી જે વખતે તમે ભગવાનનું નામ સ્મરણ કરતા હો એ વખતે તમારા બોડીના હાર્મોન્સ, એનું બધું સિક્રીશન, એ બધા ગ્લેન્ડ્સ પ્રમાણે ચેક થઈ અને એ લોકો નિષ્કર્ષ ઉપર આવ્યા કે તમે ભગવાનના નામ સ્મરણથી તમારી યાદશક્તિ વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ લેવલ વધે છે, તમારી બફર કેપેસિટી એટલે કે શોક એબ્ઝોર્પ્શન કેપેસિટી એટલે દુઃખ સહન કરવાની શક્તિ વધે છે, અને તમારી રોગ પ્રતિકારક શક્તિ એ પણ વધે છે. આટલા લાભ છે નામ સ્મરણથી. તમે અત્યારે પણ યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયાની વેબસાઇટ ઉપર જજો, તમને રિપોર્ટ મળશે. ડોક્ટર એન્ડ્રયુ ન્યુબર્ગ અને ડોક્ટર H.G. કોઈંગ, એમણે આ રિસર્ચ કરી છે. સાયન્ટિફિક છે, એબ્સોલ્યુટલી સાયન્ટિફિક. આવા તો મારી પાસે 500 વાતો છે, જે આપણા અધ્યાત્મની વાતો છે બધી સાચી છે. એટલે 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ, પછી 10 મિનિટ આપણા કોઈ સદગ્રંથ વાંચવાના, રામાયણ હોય, મહાભારત હોય, પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતનું જીવન ચરિત્ર હોય. તમારે જે પણ શીખવું હશે, જે પણ સમજવું હશે, એવા મહાન ગ્રંથોમાંથી તમને માર્ગદર્શન મળશે જ. અહીંયા તમે બેઠા છો એટલા નહીં, 7 અબજની વસ્તીમાં કોઈ વ્યક્તિ પૃથ્વી પર એવી નથી કે જેના જીવનનો કોઈ પણ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં ના હોય. આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી. તમે જોજો, તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે પિકઅપ કરજો, એ રામાયણ કે મહાભારતમાં ક્યાંક બન્યો જ હશે. તમને સીધું કાઉન્સેલિંગ મળી જાય જો બરોબર વાંચ્યું હોય તો, કે આમાં મારે કેવી રીતે રહેવાનું, કેવી રીતે વર્તવાનું, કેવી રીતે વિચારવાનું. એટલીસ્ટ કંઈ ઘરમાં પ્રશ્ન ઊભો થાય તમને એટલી તો ખબર પડે કે મારો રોલ શું છે આ પ્રશ્નમાં. કે આ પ્રશ્ન જે ઊભો થયો ઘરમાં, એમાં હું રામ છું, કૈકેયી છું, દશરથ છું કે મંથરા છું, એટલી તો ખબર પડે તમને. મેનેજમેન્ટની દ્રષ્ટિએ, સોશિયલ રિલેશનશિપ અને હેલ્થની દ્રષ્ટિએ એવું કહે છે કે the moment you know your role in the problem is half solved. પ્રશ્ન કંઈક પ્રોબ્લેમ ઊભો થયો ઘરમાં, એમાં તમારો રોલ શું છે તમને ખબર પડે ને તોય અડધું સોલ્યુશન આવી ગયું છે. પછી 5 મિનિટ આપણે કરવી, કોને શું વાત ગમી, શું ચર્ચા થઈ, એક્સચેન્જ. બસ પછી કંઈક દિવસ દરમિયાન સારી વાત હોય, એક્સચેન્જ કરી પતે ને પછી બધા ઊભા થઈ જાઓ, ફિનિશ. આને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. BAPS સંસ્થામાં હજારો પરિવાર નિત્ય ઘર સભા કરે છે, બધા ખૂબ સુખી છે. આ બધા પરિવારોમાં કંઈક સાસુ વહુના પ્રશ્નો હતા, વિખવાદ હતા, એ બધા દૂર થયા. બાપ દીકરા વચ્ચે ધંધામાં કંઈક વિખવાદ હતો, નિર્ણય સંબંધી, એ બધા દૂર થયા. ભાઈ ભાઈ વચ્ચે કંઈક નાના મોટા પ્રશ્ન હતા, એ બધા ડિઝોલ્વ થઈ ગયા. એવા હજારો પ્રસંગો બન્યા છે. આ પુસ્તક ઘર સભા એ અમારી સંસ્થા દ્વારા પ્રકાશિત થયું છે. એમાં જે તે વ્યક્તિની પરમિશન લઈને નામ, પ્રસંગ વ્યવસ્થિત લખાયેલા છે. તો પ્રમુખ સ્વામી જેવા મહાન સંત અનુભવ પરથી આ વાત કરે છે, વાત સાચી છે. તમે આજે અહીંયા આવ્યા છો ને, તો મારે તમને એક સારી વાત આપવી છે.
અમે તો કંઈ પૈસા લઈને બોલતા નથી. હું તો 26 વર્ષથી બોલું છું. BAPSના કોઈ પણ સંત, વી ડોન્ટ હેવ મની, વી ડોન્ટ કીપ મની, વી ડોન્ટ ટચ મની. બરોબર છે ને? અમે તો નિસ્વાર્થ સેવા ભાવનાથી બોલીએ છીએ. એટલે અહીંયા હું બોલું છું કે મેં 1 રૂપિયો ચાર્જ નથી કર્યો. હવે તમારા સારા માટે અમે કહીએ છીએ. બાકી અમે અત્યારે મંદિરમાં શાંતિથી બેઠા હોય તો દાદરમાં મોટું 12 માળનું બિલ્ડિંગ છે, ઉપર બેસીને હિંચકા ખાઈને તો કોઈ પૂછે એમ નથી. આ તો તમારા સારા માટે અમે વાત કરીએ છીએ. ફોર યોર ગુડ, ફોર યોર હેપીનેસ, ફોર અ વન્ડરફુલ યોર ફેમિલી લાઈફ. બાકી અમને કોઈ સ્વાર્થ નથી. તમે આ પ્રયોગ કરજો. તમે આજે અહીંયા આવ્યા છો ને તમને એક આ સાચી ને સારી વાત જાણવા મળી છે, તો તમે આ પ્રયોગ કરજો, ઘરે ટ્રાય કરજો. 6 મહિના ટ્રાય કરજો. ના મળે તો ગમે ત્યારે 6 મહિના પછી આપણે મળશું, તમે પાછા આપી દો. તે સ્વામી તમે ખોટું શીખવાડી દો, આમાં કંઈ મજા ના આવી. એવું નહીં થાય. જેમ પેલા બિઝનેસ પ્રોડક્ટમાં પણ ISO સ્ટાન્ડર્ડ હોય ને, અમારું પણ ISO છે. આ એટલે નહીં વાંધો આવે. ઇટ્સ અ પરફેક્ટ પ્રોડક્ટ. બાર બિઝનેસમાં ISO પ્રોડક્ટ છે ને, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, એમાં અમારું પણ ISO છે, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. એટલે અમારી પણ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ છે ઘર સભા. કારણ કે ધ બ્યુટી ઓફ કેરેક્ટર gives stability in the family, harmony in the family. Harmony in the family gives stability in the society. Stabilized societies come together to give law and order in the nation. Law and order in the nation brings world peace. A connection છે આખું. એટલે એ આ ઘર સભા ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં રિસર્ચ થઈ. સાંભળજો, આ બધી જ વાત હું બોલું છું ને સાયન્ટિફિક અને લોજિકલ છે. તમે એમ નહીં રાખવાનું કે આંધળી શ્રદ્ધાથી હું બોલું છું. યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં રિસર્ચ થઈ કે ઇફ અ ફેમિલી સિટ્સ ટુગેધર ફોર અ રિલિજિયસ રાઇટ્સ એન્ડ રિચ્યુઅલ્સ, પ્રાર્થના માટે કે કોઈ પણ ધાર્મિક વિધિ વિધાન માટે જો પરિવારજન બધા સાથે બેસે અને કંઈક ધાર્મિક વિધિ વિધાન સાથે કરે, તેનો લાભ શું છે? યુનિવર્સિટી ઓફ કોલંબિયાની વેબસાઇટ ઉપર તમે વાંચી શકો છો. એમાં લખ્યું છે કે નિત્ય ધાર્મિક વિધિ વિધાન જે પણ સંપ્રદાય ધર્મમાં આપણે માનતા હોય, પણ સાથે બેસીને કંઈક થાય પરિવારજનો દ્વારા, તેના લાભમાં પહેલું લખ્યું કે પરિવારજનોને એકબીજા માટે ટોલરન્સ અને એક્સેપ્ટન્સની ભાવના વધે છે. આ હોમ ઓફ હેપીનેસ થયું કે નહીં? બીજું લખ્યું કે એ પરિવારના સંતાનોમાં એકેડેમિક રિઝલ્ટ સુધરે છે. તો આ પણ હોમ ઓફ હેપીનેસ થયું કે નહીં? ત્રીજું લખ્યું કે એવા પરિવારજનોનું સ્વાસ્થ્ય વધારે સારું રહે છે. તો આ પણ હોમ ઓફ હેપીનેસ થયું કે નહીં? આવા બધા 10, 15, 25 ફાયદા લખ્યા છે. માટે આટલું 1-2 પ્રયોગ તમે કરજો, લાભ ખૂબ થશે. તમારા લાભાર્થે વાત કરી છે. તો ફેમિલી ધ હોમ ઓફ હેપીનેસ, એટલે પરિવાર એ આપણા સુખનું સરનામું છે. ત્યાંથી આપણને મેક્સિમમ જોય મળે છે. દૂરથી વાંસ અને શેરડી બે સરખી લાગે, પણ વાંસને ચાવો તો દાંત તૂટે અને શેરડીને ચાવો તો રસ મળે. એમ બહાર ગમે તેટલું સુખ હોય, હોટલ કે રેસ્ટોરન્ટ કે ડિસ્કોથી કે ડિનર કે રેસ્ટોરન્ટ કે ફ્રેન્ડ્સ, ફેમ, પ્રોસ્પેરિટી, મની, ઓફિસ, પ્રોજેક્ટ, એ બધામાં પણ સુખ રહ્યું છે. પણ એ બધા કરતાં 100 ગણું સુખ ફેમિલી લાઈફમાં રહેલું છે. એ આપ સૌ સારી રીતે માણી શકો, એ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. માય પ્રેયર્સ ફોર ઓલ ઓફ યુ. જય સ્વામિનારાયણ.